बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગદગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, વંદન, નમન, ધન્યવાદ. ખૂબ ખૂબ કિંમતી સમય આપવા બદલ. ને આજે પવિત્ર, બધા પવિત્ર છે પણ શ્રાવણ માસને વધારે વિશેષ પવિત્ર માસ કહેવામાં આવે એમની પણ ખૂબ ખૂબ બધાને શુભેચ્છાઓ કે આ પવિત્ર માસમાં નામ સ્મરણ, વ્રત, પૂજા પાઠ જે પણ આપણે કરી રહ્યા શ્રદ્ધા ભાવથી કરી આટલા દિવસ કર્યું ઘણું એ, પણ આજ મસ્ત ગુરુવારને શ્રાવણ માસનો પહેલો દિવસ. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રાવણ માસની. આપણે પ્રાર્થના એક વાલાનું બરાબર પણ તોય કે પ્રાર્થના કરાવી દેજો ગદગંગામાં. તો આપણે સાથે મળી ગુરુદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરી એ વ્યક્તિને જે પણ નાની મોટી શારીરિક બીમારી, તકલીફ, કર્મને આધીન આવીએ પરમાત્મા સાથે રહી હળવે ઉતારે, ભક્તિ કરવાની શક્તિ આપે એવી સાથે મળી ગદગંગા હૃદયના ભાવથી પ્રાર્થના કરી. શું કરશું આજે બોલો? સાચું ઘર શું હોય એ આપણે જોઈને આજે પરમિનન્ટ કયું હોય આપણું? આપણું પરમિનન્ટ ઘર કયું? આ દેહનું ઘર કયું? કદાચ ચલો હમણાં આપણે જે નામ, રૂપ, ગુણ જે મળ્યા એમનું ઘર કયું? આપણે અત્યારે ક્યાં રહી રહ્યા? ક્યાં કને પણ નામ હશે સિટીનું? હા, એ પરમિનન્ટ કે આપણે ક્યાં મૂળ વતન કયું અત્યારે? ગુજરાતમાં. તો આપણું મૂળ વતન એડ્રેસ લખીએ આપણે જ્યારે ત્યારે હોય ને આપણે લખવું પડે. તેમ આપણું આત્માનું ઘર કયું? મૂળ આત્મા જે સૃષ્ટિ ઉપર આવ્યા ત્યાં દેહનું ઘર દેહના ઘરને જે આપણે ઓળખી નથી રહ્યા તો આત્માનું ઘરને કેમ ઓળખશું? હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? આપણે બોલી રહ્યા પણ હું કોણ? આપણે કોણ? જન્મ્યા ત્યારે આપણે જન્મ્યા તો આપણું કોઈ નામ હતું? જન્મ થયો ત્યારે ડૉક્ટરે શું કીધું? તમારા ઘરે બાબો કે બેબી આવી છે કે નામ દીધું. તો નામ કોને આપ્યું? પરિવારે આપ્યું. નામ, રૂપ, ગુણ, સંસ્કાર જે હોય એ પરિવારે આપ્યા ને. પણ સાચું આપણું સરનામું સરનામું જ ખબર નથી તો પછી પહોંચશું કેમ? એ પ્રશ્ન કેમ નથી થતો કોઈ દિવસ? થાય અત્યારે આપણે બધા બેઠા ઘણાને કેવું ખબર હે પાછો જન્મ લેવો નથી. 3 પ્રકારના બેઠા જન્મ જ નથી લેવો, નવી જ માં નથી કરવી, જે મળ્યું હોય પૂરું કરી લે જવું હોય. ને ઘણાને કેવું હોય ઉપરે જવું હોય પરમાત્માના ધામમાં જઈને પાછું વળી મને આવવું હોય ભોગી થઈને. એવાય ઘણા જીવ બેઠા ઈચ્છા. ને ત્રીજા કેવાય અહીંયા જ રહેવું હોય, જવું જ નથી. એવાય જીવ છે આપણે બેઠા ને બધામાં બેઠાય. 3ની પણ ચોથાએ બેઠાય કિયા કે ને ખબર નથી કે ઘર કયું શું કરવાનું હોય એ ખબર નથી. એમાંથી આપણે કયા માટે બેઠા? હવે આપણે જાતે જ વિચારી લો કે પાછું આવું નથી કે જઈને પાછું આવવું હોય ને જવું જ નથી, અહીંયા જ મને રહેવું હોય. ખોટું કંઈ નથી. જે ઈચ્છા હશે એ બધી પૂરી કરશે. પણ આપણે અત્યારે અહીંયા બેઠા તેમ કરે કે નવી માં નથી કરવી. તો નવી માં નથી કરવી ને રહેવું અહીંયા તો કેમ થાય? બસ એ પ્રશ્ન કેમ નથી થતો? આપણે બોલી રહ્યા પોપટની જેમ ગ્રંથો શાસ્ત્રોમાં લખેલું હોય હું કોણ? ક્યાંથી આવ્યો? હું પરમાત્માનો અંશ. પણ અંશ જેવું ક્યાં દેખાય રહ્યું આપણામાં? પરમાત્માને આપણે બાળક કઈ આત્મા સ્વરૂપે આપણે આ
દેહ બોડીમાં આપણે આવીએ આપણે જે કર્મ બંધન હતા એ પૂરા કરવા માટે. પણ આપણે સાચા ઘરે પાછું જવું તો પડશે ને. હમણાં બધા અહીંયા સત્સંગમાં આવીને બેઠા પણ સમય સાથે થશે તો અહીંયા આપણે જશું ને પાછા ઘરે કે નહીં જાય? અહીંયા જ રહી જાય તો હાલે નહીં, કહો રહેવાય ને આપણું છે પણ આપણે અહીંયા આવીએ આપણે બધા કહેવાય આત્માઓ પરમાત્માને મન થયું તે સૃષ્ટિ સર્જીને જ્યારે ત્યારે આપણે મૂક્યા. પણ હજી આપણે યુગો યુગ ભવો ભવથી 4 યુગથી આપણે ભટકતા જાય. સાચા સ્વરૂપ આપણે બોલી રહ્યા કે મને સાચા સ્વરૂપની ઓળખાણ કરાવો. તો કયું સાચું સ્વરૂપ આપણું? કયું સાચું સ્વરૂપ? સ્વરૂપ કયું? મગજ ચડ્યું, હેંગ થયું, કી ભક્તિ કરતા હતા એટલા દી આપણે પરીક્ષા આવીને જ હેલી જે જવાબ દેતે નથી આવડતો. બાકી હે તો સરળ જ. ભણાયા હોય જી સાહેબે એ જ એવું જ પેપર પૂછે ને કે ભારે ના પૂછે કાંઈ, એકાદો ક્વેશ્ચન કદાચ આવે બહારનો બાકી બીજા આવડતા જ હોય. તો આજે આપણે કોણ એ જાણવાનું હોય. આપણે મૂળ વતન ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું હોય. આજે આપણે હમણાં વેકેશન પડે તો મૂળ વતનમાં નથી જતા. તો આપણું શ્વાસ પૂરા થશે તે મૂળ વતનમાં જવું તો પડશે ને. પણ ઘણાને જવાનું મન નથી થતું ને. મરણ પથારીએ પડ્યા હોય ને તો એના મોઢેથી શબ્દ ના નીકળે કે મને લઈ લે. એવા શબ્દો નથી આવતા. એ જીવને જીવવાની કેટલી અપેક્ષા હોય છે. હવે આપણે 7 માળનું બિલ્ડિંગ 50-60 ફ્લેટ એમાં હવે છોરાઓ કે મને નીચે રમવા જવું હોય તો એની મમ્મી કહેશે કે ના નીચે ઘરે કમ્પ્યુટરને જો ને તો નથી જવું એમ કે જવું હોય તો કે સારું જા રમવા ગયો. રમે તો રમવામાં જીત ને જીત થતી આવે. બપોર જમવાય આવ્યો ઘરે જમીન પાછો ગયો શું કરવા જીતતો તો પણ છેલ્લે હાંજે 10 તારે ધક્કો મારે હારી ગયો પડી ગયો. પછી મમ્મી રોતો હતો તે આયા નીચે તેડવા તોય હજી એને રમવું તો. પણ એને માને એમ થયું કે આ બધાને કહીશ કે તમે ઘરે જાઓ તો જ મારો છોરો હાલશે. આપણે પરમાત્મા નીચે મૂકી કે હાલ તારો સમય થયો પડી ગયા શું થયું ભવો ભવથી યુગથી વિજેતા થતા આવ્યા તે રમવાની મજા આવે રે ને પડી ગયા તો મલમપટ્ટી થઈ જાય વળી પાછી તો કે તું હાલ ઘરે તાર સમય થયો હોય તે ના કહી રહ્યા ને તો યમના દૂત આપને ચાબુકા મારીને લે. જ્યારે ના પાડી રહ્યા ને ત્યારે યમના દૂત આવેલા લેવા. તો ભગવાન પરમાત્મા જ એના બાળકને આવેલા લેવા. પણ આપણે નથી મોહ છૂટતો કે આ મારું હોય મને હજી જીવવું હોય. આપણે ઘણા વડીલને જોઈ રહ્યા ને હવે શરીર સાથ નથી દેતું તોય હજી કે સંસાર જગતનો મોહ હે. સાચા ઘરનું એડ્રેસ ખબર નથી ત્યારે ભગવાન મોને નહીં. પછી આપણે મોની નહીં નીચે રમતા હોય તો મમ્મી કેમ લઈ જાય પછી પછી આપણે મોની નહીં તો શું પડે આ ચાબુક આજી પડે રહ્યા ને આ શરીરમાં આ દુખે દુખે દવાખાનાના ધક્કા ખાઈ રહ્યા એ આપણે ના કહી રહ્યા ને પણ હૃદયના ભાવથી કહીને સાચા ઘરે તું લેવા આવ મને હવે આ ઘર તમારું પૂરું થયું. પણ એવો શબ્દ કદી વડીલના મોઢે કે આપણે જે મરણ પથારીએ છીએ એના મુખમાં આવેલો આવો શબ્દ એટલે દવાખાને લઈ જાઓ મને તો હજી જીવવું હોય. દવાઈ નથી કરાવતા તમે જીવવામાં શું સાર હે. સાચા ઘરે પહોંચી જાય આપણે બધી આત્માઓ આપણે કોણ બધી આત્માઓ એના બાળકો પરમાત્માના શું હોય બાળક. તો પછી સાચું ઘર ભૂલી ગયા હતી. પરમાત્મા આપણે માધ્યમ ગુરુદેવ આપણા માધ્યમ બનાવ્યા. તો એ બતાવેલા કે આજ ગુરુનું કાર્ય કેટલું હોય કે ત્યાં તું કોનું બાળકો એ બતાવવાનું હે. બીજું કોઈ નથી. આપણે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું હોય એ બતાવેલા. આપણે એ રસ્તો બતાવેલા. એટલે સીમિત આપણે થાય ને ગુરુ તે પદ્ધતિ. ગુરુ શું કરવા કે ભગવાનને આપણે ઓળખતા નથી એટલા માટે આપણે ગુરુ ઓળખાવશે કે ભગવાન તું એનું બાળકો ત્યાંથી વિખૂટો પડીને તું આત્મા આવી હોય અહીંયા કને હવે તારો સમય થયો જા. પણ આપણે જવું નથી. આપણું સાચું ઘર પરમાત્માનું ત્યાં જતું રહેવાનું હોય. પણ આપણે હજી ખબર નથી ઘર ક્યાં હે એ આજ ખબર હે ઘણી વાર ગુજરાત જવાનું થાય નથી જવું ઘર જઈને શું કરશું કે
આ ઈ કે નથી જવું, શું કરશું સાચા ઘરે? ઘણી વાર થાય ને, હવે લગ્ન ને દિવાળી પછી દિવાળી કરવા નહીં જાય, નહીં ચાલે. હે ઘણી વાર આપણે કરી રહ્યા ને બધા, એ આ શરીરને સાચા ઘરે જવાનું અમુક વાર મન નથી થતું, તો એ આત્મા એ તો કેટલી છોટી છે, એ તો દેખાતી એ નથી, નિરાકારે. તો પછી ઈને જવા હારું ઘર ક્યાં દેખાય? આટલા બધા સુખ દુઃખ આવેલો તોય સાલું યાદ કરીને રહેવાની મજા આવેલી. કેવા આપણા સ્વભાવ થઈ ગયા હે, કેટલા મોહ માયા મારું તારું કરી લીધું હોય, નથી કરી લીધું. આપણે જન્મ્યા જ્યારે આત્મા સૃષ્ટિ ઉપર આવી ત્યારે પરમાત્માએ આપણે 7 ગુણ આપ્યા. પવિત્રતા, સુખ, શાંતિ, પ્રેમ, આનંદ ને શક્તિ ને જ્ઞાન. આપણે 7 ગુણ આપીને મૂક્યા, પણ આપણે 7 ગુણ આપણે દેખાડ્યા, 7 ગુણ દેખાડ્યા. એ 7 ગુણની ઉપર બીજા આવું ગુણો શું થઈ ગયા? આપણે પરમાત્માનું બાળક, તો એનું બાળક કેવું હોય એ આપણે ગુણ આપણામાં ઓલરેડી છે જ. આપણે સુખ ક્યાં ગોતી રહ્યા? આનંદ, શાંતિ, જ્ઞાન, શક્તિ બધું ગારે ગોતી રહ્યા, પણ ઓલરેડી આપણે બધું લઈને જ આવીએ. પણ એના ઉપર શું આવી ગયું હોય? આવરણ આવી ગયા. તે આવરણ હટાવવા અહીંયા બેહી રહ્યા, તો અહીંયા બેહીને હજી બીજા ઉપર ચડાવી રહ્યા. ખાલી થવાનું હોય, નથી કહેતા? આપણે કેવું આમ પેટમાં ગડબડ થાય તો કંઈક વોમેટ થઈ જાય તો મજા આવે ને? ભર્યો જ ના હાલે. ખાલી થઈ જાય પછી કેવા થઈ જાય રહ્યા? હલકા ને ખાલી થઈ જાય ને. એમ આપણા અંદર આવું ગુણો ભર્યા ને, એ નીકળી જાય તો શું થઈ જાય? કી આવું ગુણ હોય તો આપણે જાણી જ રહ્યા, પણ માત્ર શું નથી? આપણે સ્વીકાર ભાવ નથી. એટલે રોજ અભ્યાસ કયો કરવો પડે કે હું એક શુદ્ધ આત્મા, શાંત સ્વરૂપ. આપણે શું હોય? શાંત સ્વરૂપ હોય, સુખ સ્વરૂપ હોય, પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ. રોજ એ બોલશું તો આપણા મૂળ સ્વરૂપનું એડ્રેસ મળી જશે ને. પણ આપણે કદી બોલી રહ્યા? બહારે ગોતી રહ્યા, વ્યક્તિમાં ગોતી રહ્યા આપણે બધું. ઉલી આવી હજી ભક્તિ કરે પણ સુધરી નથી, એમાં આપણે રહી ગઈ. બોલો, જાણવા છતાંય, જ્ઞાન હોવા છતાંય અજ્ઞાની થઈને ફરી રહ્યા, અંધકારમાં ફરી રહ્યા. પ્રકાશ તેજોમય આપણે કોણ? એ તો કોઈ ભેદભાવ કરેરા તો આપણે કેમ બધામાં ભેદભાવ કરી શકીએ? બસ એ જ શાંત સ્વરૂપ, શાંતિ બારે ગોતુરી. મારી અંદર એ ગુણ પરમાત્મા તે દીધો હોય, એ પડ્યો હોય, પણ એને ઉજાગર કેમ કરો? તો અભ્યાસ નિરંતર. નથી કહેતા કે 10 મિનિટ તમે બેસો, એટલા માટે બેસવાનું હોય, બાકી બીજું કાંઈ નથી. લેસન એટલું સરળ છે કે 10 મિનિટ સ્વયં માટે કાઢો, પોતાના માટે કાઢી, પોતાના માટે બેઠા. એ બેસું ને ત્યારે આપને અંદરથી અનુભૂતિ થશે શાંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ. જ્યાં જાઉં તે પ્રેમ. આપણે કયું સ્વરૂપ હોય? જે સ્વરૂપ હોય જ્યાં જઈએ એ જ આપી. શું આપી? આપણે શાંતિનું સ્વરૂપ હોય તો શાંતિ જ આપીને બધે. જે આપણામાં ગુણ હોય એ આપીને. તો પછી ગુણ છે આપણામાં, બધામાં એ ગુણ ઓલરેડી છે જ. પણ આપણે આ મોહ માયા મારું કરી લીધું હોય ને, તો એ ગુણ આપણા નથી દેખાતા. આપણા બીજાના નથી દેખાતા. શું કરવા? કે આપણી દ્રષ્ટિ જેવી થઈ ગઈ. કેવી દ્રષ્ટિ થઈ ગઈ? બસ આપણે બધા કેવાય મૂરખને સરદાર. જાણવા છતાંય આપણે અજાણ બની રહ્યા. કોણ કેનું લઈ જનારું? આપણે હર વખત હંમેશા એક જ પલ્લુનું ચિત્ર જોઈ રહ્યા ને બીજું સાંભળતા નથી. એના ઉપરથી આપણે શું કરી લઈ રહ્યા? હવે એક્ઝામ્પલ આપો. હવે આ વાલા કે આ મારી હેલ્પ ના કરે, પણ તમે એને હેલ્પ કરવા માટે કીધું. પણ એમને પૂછો ને તો એ કહે છે અમને કીધું નથી. ને આપણે હંમેશા પોતાનું સોલ્યુશન નથી કરી શક્યા તો જગતનું શું કરી શકશું? બસ આપણે આ જગતના સોલ્યુશનમાં પડીએ. પોતાના સુખમાં આનંદ કેરા ને બોલી રહ્યા કે પોતાની અંદર જ શાંતિ છે, પોતાની અંદર જ આનંદ છે, પણ ક્યાં રહો? આપણે જે રોલ મળ્યો હોય એ ભજવતા નથી ને બીજાની સ્ક્રિપ્ટ વાંચ્યા કરી રહ્યા. એક્ઝામ્પલ તરીકે હવે આ વાલાને ગુસ્સો આવ્યો તો
તો એની સ્ક્રિપ્ટ પરમાત્માએ ગુસ્સાથી બોલવાના આપીએ, તો આપણે એની સ્ક્રિપ્ટ લઈને શું કરવા વાંચી લઈ રહ્યા? બસ આજ ઈ કરી રહ્યા કે બધાને પોતપોતાના રોલ મળ્યા. અમિતાભ બચ્ચન કોણ હે? હીરો ને, એક્ટર ને. તો એને કેટલી મૂવી, અમુક મૂવીમાં એને કુલીનો રોલ કર્યો, શહેનશાહનો કર્યો. તો કુલી બન્યો ત્યારે એને બધું શું કર્યું? કુલી જેવા કપડાં પહેર્યા, પણ તઈ હું શહેનશાહ છું એમ બોલેરો. એમાંથી એ શીખી જવાય કે જે રોલ મળ્યો હોય એ. પછી એ અમરીશ પુરીનો રોલ કરવા જાય તો ચાલે? તો આજે આપણે અમરીશ પુરીના રોલમાં કરી જઈએ, મળ્યો શહેનશાહનો રોલ હે, પણ આ અમરીશ પુરીનું કેરેક્ટર હે ને એમાં આપણે શું થઈ રહ્યા? એનો લઈ લેવાનો. બસ એકવાર મગજમાં ફિટ કરી લેવાનું કે જ્યારે પણ આપણી ઈરદ ગિરદ કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કરે, બાળક, વડીલ કે કોઈ બી, તો બસ એ એમનો રોલ હે. પરમાત્મા એની સ્ક્રિપ્ટ વાંચેરા, પણ એ અભ્યાસ ખપશે. કયો અભ્યાસ? કે મારામાં 7 ગુણ પરમાત્મા આત્માને આપ્યા, શાંત, આનંદ, પ્રેમ, એ ગુણ છે ત્યારે એ એક્સેપ્ટ કરી શકશું. પહેલાં તો આ ગુણ એક્સેપ્ટ કરવાના આપણે. પેલું તો શું આવ્યું કે આપણે અહીંયા બેઠા શું કરવાય? પાછું આવવું હોય કે પાછું જઈને આવવું હોય કે જવું જ નથી કે ઘરની ખબર નથી? પેલું એ નક્કી કરો. ડિટેલમાં ના ખબર પડે તો ફરી પૂછજો, પણ સમય જતો રહે પછી હું કરું રહી બરાબર કરું. આપણે એમ કાંઈ ગ્રંથો શાસ્ત્રોમાં લખ્યું ને ગ્રંથો શાસ્ત્રો લખ્યાવાળા આપણા જેવા છે, પણ જે સંતો મહાપુરુષો એના મુખેથી જે કહેરા એ શબ્દો પકડો, એ અનુભવ ના હોય, અનુભવની વાણી. પણ આપણે લખ્યું હોય ને કીધું હોય ને પાછું એને કંઈ તમે આ લખ્યું હોય તો એ પૂછી અમે આ કરવું જ નથી એટલે આપણે રસ્તા કાઢી રહ્યા. બાકી કરવું કંઈ નથી. રોજ આપણે શાંત સ્વરૂપ આત્મા શું હોય આપણો આ શાંત સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, શક્તિ બધું આપણા ભીતર જ છે, બહાર કંઈ જ નથી. એટલે રોજ એક વખત આ અભ્યાસ એટલે બેસો ત્યારે ખબર પડે. આપણે બેસતાય નથી, કમ જ દેખાય, કમ ખૂટતાય નથી. બેસશું બોલશું રોજ. શું હોય આપણા મનને ના કીધું કે નેગેટિવિટી એટલી આપી દીધી તો એ એક વખતમાં તો પોઝિટિવ ના બને. હમણાં બંને વસ્તુ આપણે અહીંયા મૂકશું તો પહેલું જ આપણું મન ક્યાં જશે? મન, બુદ્ધિ ને સંસ્કાર. મન હે ને ખરાબ નથી. મન વિચારે, બુદ્ધિ નિર્ણય લે, સારું શું ખોટું શું. પણ આપણે મનનું માની બુદ્ધિ પહોંચવાય નથી દેતા. મનનું જ માની ત્યાં જ આપણે શું કરી રહ્યા? એક્શન લઈ રહ્યા. પણ બુદ્ધિ એ પરમાત્માએ આપણે મન, બુદ્ધિ ને સંસ્કારી આત્મા સાથે આવેલા. કંઈ સરળ કારણ મન તણા બોલી રહ્યા, પણ મનના જ કારણે આપણી વૃત્તિઓ બાહ્ય જગતમાં ફરફર કરેલી, સુખી દુઃખી થયા કરેલી. બસ એટલું જ વિચારવાનું કે મારો હીરોનો રોલ શહેનશાહનો તો એ કેવો હોય? બેસ્ટ હોય ને. હીરોનો રોલ એન્ટ્રીથી માંડીને એન્ડ સુધી હોય ને વિલનનો 5 મિનિટ 25 મિનિટ કે અંદર કેટલા કેરેક્ટર આવેલા. તો આપણે આ બધા કેરેક્ટર શહેનશાહ પણ ભૂલી ગઈ કે આ કેરેક્ટરના રોલ લઈને સુખી દુઃખી થઈ રહ્યા. 5 મિનિટ આવી રહ્યા, જઈ રહ્યા, આવી રહ્યા, જઈ રહ્યા. તો આપણે કોણ? હીરો. તો હીરોની સ્ક્રિપ્ટ કેવી હોય? બસ આપણે શહેનશાહ, પરમાત્માના બાળક. તો પરમાત્માના બાળકમાં તો કેવા ગુણ હોય? તેના મુખે કી વાણી આવે? તો આપણે અમરીશ પુરીનો રોલ લીધો ને. કોમેડી એમ થાય ને, કોમેડી કોકના મોઢા ઉપર સ્માઇલ, પણ કોમેડીનો રોલ 10-20 મિનિટનો જ હોય. ગમે તેવો કોમેડી હોય કે જગતમાં હસાવી રહ્યા, પણ એનો રોલ કેટલો હોય? હીરો જેટલો હોય? હીરો તો પરમાત્મા. આપણે એના બાળક કહીએ આપણે હીરો જ કહેવાય. પણ આપણે હજી આપણી જાતને હલકી સમજી રહ્યા. આજ ખૂબસૂરતી કેને કહેવાય? આપણે ખૂબસૂરત, સુંદર કેને કહી? દેહથી લાગી એને. આજે આપણે એમ જ રહી ગયા. બસ પોતાને જોઈને આનંદ આવે ને કે પરમાત્મા પરફેક્ટ બનાવીએ ત્યારે સમજો કે ખૂબસૂરત. પણ હજી આપણે કમ્પેરિઝન કરી રહ્યા કે મને આ વાલા જેવું બનવું હોય, મને પતલું થવું હોય, મને થોડુંક જાડું થવું હોય, મને ગોરું થવું હોય, ઊંચું થવું હોય.
હજી આપણી ખૂબસૂરતી એને સમજી રહે, પણ પરમાત્માએ જે ખૂબસૂરતી આપીએ એમાં પણ આપણે શું કરી રહ્યા? દોષો ગોતી રહ્યા. પોતાનાથી આપણે સંતોષ નથી છે નથી. ખુશ થવાનું પરમાત્માએ આપ્યું હોય એને જ બનાવેલા બાળક કંઈ પણ હજી કોક જરીક વ્યક્તિ આમ દેખાણી ને હિરોઈન, તો હિરોઈને લપેડા કર્યા એ ખબર તો હે નહીં, સાચું રૂપ નથી, આપણે જ અસલી પણ એ ખબર નથી. સુંદરતા આપણે પોતે કેટલા સુંદર છે કે નથી. આટલા બધા ગુણ હોય જેમાં એ કદરૂપું હોય, પણ આપણામાં અવગુણ આવી ગયા ને એટલે બીજામાં આપણે સુંદરતા જોઈ રહ્યા. 5 મિનિટ બેસીને કેટલી વાર અભ્યાસમાં આવ્યું, 5 આવી, 10 આવી, 30 આવી, પણ ના કરી છેવટે ધામમાંથી આવીને પણ અસલી રૂપ બતાવવું પડ્યું કે આપણે એટલા સુંદર પરમાત્માના ફૂલ બાળક, તો આપણે શું કરવા આવીએ? કોકના 20 જન્મ, કોકના 40, કોકના 10 જન્મ, જેટલી આત્મા જેવા કર્મ કર્યો એ પ્રમાણે આપણે સ્ક્રિપ્ટ મળીએ, રોલ. પણ આપણે ના કીધું પૂરું કરવા આવીએ. આપણે એમ કહેતા ને કર્મ બંધન આપણે પૂરું કરવા આવીએ. તો નવું કેમ ઊભું થાયું કે એમના ડાયલોગ બોલી રહ્યા એટલે ખબર પડી કે આપણે એમ થાય કે કર્મ બંધન નવું ક્યારે થાય ને બીજું પૂરું ક્યારે થાય. પણ આ બીજાના રોલ બોલી જાય ને, સલાહ દેવા જાય ક્યાંક, આમની આમ પરમાત્માએ બધું જ આપ્યું હોય, માધ્યમ બનાવ્યા. એ આપને કેમ ખબર પડી કે હું મન માધ્યમ બનાવીએ? આપણા ગુણોને નથી જોયા, સંસ્કારોને નથી જોયા, તો માધ્યમ બની ગઈ કેમ ખબર પડી જાય? અમુકને તો બોલવું પડે, એ બોલવું પડે, તે બોલ્યાવાળા પોતે આપણી સ્ક્રિપ્ટ જોવો તો પ્રેમની મૂર્તિ એવું, આનંદ મૂર્તિ એવું, પ્રેમ મૂર્તિ એવું બોલતા જાઓ તો પછી ક્યાંથી આપણે કયા રોલ ભજવવાના, પૂરા કરવાના? એ શીખવાડ્યાવાળો બેઠો છે બધાની મોય, ઉતાવળ કરી નાખી રહ્યા ક્યાંક આપણે. એટલે સાચું એડ્રેસ આપણું કયું આજ ખપે કે હવે નામ લખો તમારું, ફોટો ચિપકાવો, તમારું મૂળ વતન કયું, તમારા કે ને તમે ક્યાં જગ્યાએ નોકરી કરીએ તો આપણું બધું પૂછે કે તે આપણે લખી રહ્યા ને એમ આપણું સાચું પરમધામ પરમાત્માનું એ આપણું એડ્રેસ. આપણા ગુણ કયા? આપણા શાંત, પ્રેમ, આપણો ફોટો નિરાકાર, આકાર નથી કે બિંદુ, જ્યોતિ પ્રકાશ કે ને આપણે પ્રકાશ, આપણે એમ કહેવાય પ્રકાશ એ આત્મા, આપણે દેખાતો નથી તો એનો ફોટો ચિપકાવવાનો ત્યાં. અને આપણે કેમ આપણું આ મોઢું ચિપકાવી રહ્યા બાહ્ય જગતમાં જે આપણો બાયોડેટા દેવાના હોય ત્યારે, તો બસ આ પરમિનન્ટ આપણું. અહીંયા તો આપણે જે રોલ મળ્યો હોય એ ભજવવાનું ભજવતા નથી ને બીજાના આપણે તો આપણા પણ બાજુનામાં દખલગીરી કરી રહ્યા ને. આપણે 5 સંસ્કાર પરમાત્મા એક સંસ્કાર લઈ મૂક્યા, બીજા સંસ્કાર પૂર્વજન્મના હોય ને આપણા, એ સંસ્કાર ત્રીજા માના ગર્ભમાં જ્યારે સંસ્કાર મળે, પછી જન્મ પછી ચોથા સંસ્કાર આપણા પરિવારના, રિલેટિવના સંસ્કાર, પછી આપણા સંગ, આડોશી પાડોશી, નેગેટિવિટી પોઝિટિવિટી, એ બધું સંસ્કાર સાથે એ મળેલું ને 5મા જે આધ્યાત્મિક અત્યારે આપણે જે લેવા બેઠા, બસ એ આપણે 5 સંસ્કાર આપણે મળેલા. ઘણા કે પૂર્વજન્મના હશે એમને ત્યાં મળેલા, પણ કે જન્મજાત સંસ્કાર આપણે આત્મા આવીએ ત્યારથી લઈને જ આવીએ, પણ આપણે પોતાને ઓળખતા નથી. બધું ઢંકાઈ ગયું, મોહ માયા. એટલે કે નિરંતર અભ્યાસ ખપે. આપણો અભ્યાસ નથી થતો એટલે સાચા સ્વરૂપને આપણે નથી ઓળખી શકતા. કેમ ઓળખવું સાચા સ્વરૂપને? અભ્યાસ કરવો નથી, ભણવા જવું પણ અભ્યાસ કરવો નથી, તો આગળ કેમ વધાય? સાચા સ્વરૂપની ઓળખાણ કેમ થાય? આપણે રોજ કીધું હતું ને, પ્રાયશ્ચિત ને પ્રાર્થના. પ્રાર્થના કરો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, એ હતું ત્યાં જ બતાવ્યું કોણ એને ક્યાંથી આવ્યા અને કયા ઘરે, મૂળ વતન આપણું કયું હોય. તે જવાનું, જવા માટે શું કરવાનું એ કીધું, પોતાનો રોલ ભજવવાનો
પણ આપણે પાછા એમ કે અમારું કર્મ હતું એટલે મેં તે બોલી ગયા. એટલે આપણે ભક્તિ કરી રહ્યા પણ કે જાણતા નથી. એટલે કે આત્માને ઓળખ્યા વિના રે હા એને નહીં ઓળખી તો આવન જાવન તો છે ને. આજે ઓળખવા જ અહીંયા બેઠા કોઈ વ્યક્તિને કોઈ પ્રત્યે અભાવ ના હોવો ખપે. બસ આપણે એ જ જોવાનું. આ કોણે રોબોટ રોબોટ એની સ્ક્રિપ્ટ વાંચેરો દેહથી નામ જોઈ રહ્યા તે તઈ જેટલા ઘણા ભગવાન કહેશે, ઘણા પ્રભુ કહેશે, ઘણા આત્મરામ કહેશે, રામ કહેશે, બધા જુદા જુદા રીતે કોશિશ તો કરેલા જોવાની બીજામાં. એ અભ્યાસ કરતાં કરતાં એક દી એ બેઠો એ આત્મરામ દેખાઈ જશે ને. અમે કે અંદર બેઠો એને પગે લાગી રહ્યા કે ઘણા એમ કે પગે લાગે. ના ના અમે નાનકડા મોટા એમ કહી કે બેઠો એને તે આપણામાં બેઠો હોય. આપણે પોતાને અહીંયા ચાંદલો કરવાનું કેમ આવે? આપણે અહીંયા કેમ ચાંદલો કરાવે? ત્યાં કોનો વા? આપણે આત્મા ક્યાં રેરી? અહીંયા રેરી. અમે તો અહીંયા એમ સમજતા હતા અમે અમારું કહી રહ્યા. તમે તો સરસ જવાબ આપ્યો, ધન્યવાદ. પણ અહીંયા હોય ચાંદલો આપણે એને કરી રહ્યા પરમાત્માને. હા એટલે ના એટલે જ અનુભવ કરવાનો હોય કે આપણે જ્યારે પણ ધ્યાન મેડિટેશન કરવા બેસીએ ને ત્યારે આપણે શું કહેરા? આજ્ઞાચક્ર ત્યાં લઈ જાઓ, તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરો એમ કહેરા. આપને એમ થાય ત્યાં કેમ જવાય? પણ એ ત્યાં જઈને તે કે છોટું શું આત્માનો કે કેટલો ઝીણો હે, પણ એ વારે ઘડીએ અભ્યાસ કરશું ને ત્યારે એ આપણું બિંદુ હોય ને આત્મા એ દેખાશે. બસ હવે એટલો શબ્દ યાદ રાખવાનો, બીજો રે કે ના રે, કે આપણા જે 7 ગુણ છે ને એ 7 ગુણ રોજ એકવાર બોલવાના. ને કદાચ યાદ ના આવે ને તો લખી લેવાના. પહેલાં આપણે લખી જ લઈ રહ્યા. એ પછી એના પછી કે મને કયો રોલ મળ્યો હોય? હા, રાજાનો શહેનશાહનો મળ્યો હોય એ રોલ કેવો હોય? બેસ્ટ હોય. તો આપણે એ 5 મિનિટના જોકર કે વિલન કે એ આપણે નથી બનવાનું, પણ આપણે બધા એ જ બની ગયે. બસ આ એટલું યાદ રાખશો ને તો જ્યારે પણ આપણે સામેવાળી વ્યક્તિ, દેરાણી, જેઠાણી કે સાસુ કંઈક શબ્દ બોલશે ને એનો રોલ. મારો રોલ તો શાંત સ્વરૂપે આનંદ સ્વરૂપે. હવે આનાથી ઇઝી લેસન કયું ખપેલું કહો? આમાં કાંઈ ખર્ચો હે નથી. બસ આટલું જ કરશું ને ઓળખાઈ જશે. ઓળખાશે તઈ જ ઘરે જવાનું મન થાય. આત્માનું ઘર, આત્માને ઓળખશું ત્યારે એના ઘરની ખબર પડે. હવે આજે તમને અમે ઓળખતા નથી. ક્યાં રોરાઈ ખબર અમને, પણ તમે કોણ છો? તમારું પૂરું સરનામું મળ્યું, તમારું નામ મળ્યું, નામ પછી પાછળ ઘર મળ્યું, નામ હોય તો એડ્રેસ મળે. તો એના જેમાં આ આત્માને ઓળખશું ને તો ઘરનું એડ્રેસ મળે. ડાયરેક્ટ આપણે એમ કહી કે ઘરે જવું હોય તો કેમ જવાય? દરવાજે ઊભો રાખી ધક્કો મારશે, ઓળખો કે ને? હા, તે ઓળખ્યા વાળો મળ્યો હોય ને આપણે બતાવ્યા વાળા. બસ એ કેમ કરતા જાય. વિશ્વાસ, શ્રદ્ધા તૂટ હોવા ખપે તો થાય. બાકી નહીં કે આપણે અહીંયા ત્યારે બેઠા ને કે હું સત્સંગમાં જવરી બતાવવા બેઠા, એ આપણો એક અહમે ને ત્યાં કર્મબંધન થારું એ આપને ખબર નથી. બસ સ્વ આનંદ ના કીધું. ઘણાને મજા આવે રહી, ચલો અહીંયા બેસીને 2 કલાક જ્ઞાન સાંભળવું ગમેરું, પણ એ ગમેરું તો એક દિવસ રમતા રમતા પોતાના ઘરે જવાનું મને થશે નહીં થાય. પછી થાકી રહેશે, કહેશે ને પડી જશે તે મમ્મી નહીં બોલાવે. આજ આપણે નીચે આવીને પેલું શું થયું, મસ્ત સુખ મળતું ગયું ને તે રમતા ગયા પછી ઠોકર લાગી. પરિવાર થકી આપણે દુઃખ મળ્યા, ક્યાંક અપાઈ ગયા, એ બધું થયું ને તઈ આપણે કેને યાદ કર્યા ને કે હવે હું થાકી ગયો, હવે ભક્તિ ક્યારે કરી રહ્યા?
હે છોરા નીચે રમે પડે ને તે ક્યાંય મમ્મી યાદ ના આવે પણ પહેલો જ પડે તો શું કે મમ્મી. એમ આપણે એને સંસારમાં સુખ મળે ને ત્યાં સુધી આપણે આપણી ઈચ્છાઓ પૂરી થતી જાય ને ત્યાં સુધી આપણે નાટક જ કરી રહ્યા હે ભગવાનનો ધન્યવાદ જ કરી રહ્યા. પણ સાચા ઘરે જવા માટેની તડપ હોય ને કે અપેક્ષા ના હોય કે મને આ લેવું હોય હે એ પૂરું થઈ જાય. સાચા ઘરની સુખ માટે જ આ દોડતો હોય કે ઘર ક્યાંય ગોતવામાં આજુબાજુ ક્યાંય આપણું ચિત્ત લાગે બજારમાં કે જવાનું મન થાય હે ના થાય. પણ હજી આપણે સાચું ઘરનું હજી આ જ ઘરમાં આપણે સ્ત્રીના કપડાં મળ્યા, પુરુષના મળ્યા, બધાને અલગ અલગ મળ્યા ને તો એને ઢાંકવા સારું આપણે દોડ કરી રહ્યા હે એટલા સારું જ ને. અપેક્ષા સાથે ભક્તિ કોઈ દિવસ ના થાય. બસ સાચા સ્વરૂપને ઓળખવા માટે અહીંયા બેસીએ ને તો પરમાત્માના ધામમાં પહોંચાય. આજે આપણે એમ કહ્યું એ પરમાત્મા જોયા નથી. પરમાત્મા કોકને માધ્યમ બનાવીને આપણા જીવનમાં મૂકે કે એને મારા કને આવવું હોય તો જા ને તું એને બતાવ રસ્તો. એ રસ્તો બતાવે એ રસ્તે વિશ્વાસથી ચાલીને તો પરમાત્માના ધામમાં પહોંચાય. બસ કેટલા વગર ફોગટના શબ્દો આપણે આજે બોલી નાખી રહ્યા. હા જે કરવાનો મન છે ને મન વિચારે ને ત્યારે બુદ્ધિ શું કરે બેલેન્સ કરે, વિચારે કે શું સાચું શું ખોટું પછી નિર્ણય લે. એમ આપણે બેલેન્સ કરો. આખા દિવસમાં આપણે કયું જીવન જીવીએ, શાંતિનું, આનંદનું, પ્રેમનું કે કયું જીવીએ એ કે નહીં આવે. લખશું શું બોલી રહ્યા કે અમને તો મજા આવે રી મસ્ત હોય ધન્યવાદ ગુરુદેવ ધન્યવાદ હે. પણ જ્યાં સુધી આ દેહ આપણો હશે ને ત્યાં સુધી આપણામાંથી ક્ષમા ગુરુદેવ ક્ષમા કે હું સાચા ઘરને ઓળખી ના શક્યા, મોહ માયામાં ફસાઈ ગઈ. ધન્યવાદ શબ્દ તો સાચું ઘર મળશે ને ત્યારે આવશે, ત્યાં સુધી નહીં આવે. સાચું ઘર મળી જાય ને ત્યારે કોઈ શબ્દ ના હોય. પણ આપણે તો અપેક્ષાઓ પૂરી થાય ને ત્યાં આપણે ધન્યવાદ કર્યા, ત્યાં જ કર્યા. વસ્તુ માટે આપણે ધન્યવાદ કીધો પણ ભગવાન તો આપણે સાચા ઘરે લઈ જવા માટે આપણે અહીંયા કને આ જ્ઞાનરૂપી ગંગામાં આપણે ડૂબકી ભરાવેરા. કેટલા જ સુખ સંપત્તિ ધન પરિવાર બેસ્ટ હોવા છતાંય ક્યાંક ફૂટે એવું નથી લાગતું. આજ પરમાત્મા ધન આપ્યું કોકને પરિવારનો પ્રેમ આપ્યો પણ તોય કંઈક નથી ખૂટતું હે. પૈસો હોવા છતાં ઘર હોવા છતાં તો આપણા ઈરદ ગિરદના આપને નડેરા એ જીવવા નથી દેતા ક્યાંક હે. તો કે ને કેટલું પરમાત્મા પૈસો દીધો હોય પણ ચાલો અહીંયા મજાય નથી. ભાઈ આનંદ આપણા અંદર જ એ એની સ્ક્રિપ્ટે બસ આ જ શબ્દ યાદ રાખવાનો. આ એનો સ્વભાવે બસ એનો રોલે. આગળ વધવું હોય ને તો બસ આ જ કે આપણા ઘરમાં આપણે જ્યાં ભણી રહ્યા ને તો થોડુંક કરી નથી ભણતા એને કહેવાનું નહીં આવે કે તમારી સ્ક્રિપ્ટ એના અમારી એ. પણ આપણે ઘરે આપણા વડીલ થકી કે બાળકો ગુસ્સો કરતા હોય પછી એક્શન લેવાની હો. એની સ્ક્રિપ્ટ પૂરી થઈ જાય કે તે તારા ડાયલોગ ખોટા બોલ્યા હતા, કંઈ ડાયરેક્ટર બની જવાનું. પણ જ્યારે સાચા બોલાય ને ત્યારે આપણે તો તરત જ શું કરી દઈ રહ્યા એ જ ઘડીએ છોરા હોય બે આમ દઈ દે રહ્યા, મોટા હોય દેરાણી જેઠાણી તો વાણીથી આપણે તીર છોડી રહ્યા. પણ ઘરમાં જો બાળક ભૂલ કરે તો આપણી સ્ક્રિપ્ટ એ છે પણ એને પણ સંસ્કારને સુધારવાની છે. પણ જ્યારે એનો ગુસ્સો કરતો હોય ને એને એકવાર બોલી લેવા દેવાનો, પછી આપણે પ્રેમથી સમજાવવાનું. પણ એ આપણે અનુભૂતિ કરી હોય ને જ્યારે કે આપણે આનંદનું સ્વરૂપ હે પ્રેમનું સ્વરૂપ ત્યારે એ બાળકને સમજાવી શકીએ. આપણે જ હજી પોતાને નથી ઓળખી શક્યા તો શું બાળકોને જ્ઞાન આપી શકીએ. આપણે હજી શેમાં બેઠા ખબર હે બધા કે આજ થોડુંક આમ આધ્યાત્મિકે ચડવાનું મન થારું, સ્વીકાર ભાવ આવેલો, ક્ષમાનો ભાવ આવેલો ત્યારે કોઈક ડાયલોગ બોલી જાય, ભક્તિ કરેલા પણ હજી તો પરિવર્તન નથી. આલ્યા એની સ્ક્રિપ્ટ હતી બોલ્યા પણ આપણે એમ જ જતા રહ્યા ક્યાંક હે. ઘણા એમ કે વાલા સત્સંગમાં જાય તો સુધર્યા નથી તો એનો ડાયલોગ દીધો હોય પરમાત્માએ, આપણો અહીંયા કને બેહવાનો હોય હે. બસ એને પકડી લઈ રહ્યા આપણે. પણ અહીંયા બેસીને જે આનંદ 1-2 કલાક આવેલો એ કેમ નથી પકડાતો?
એ શબ્દો ત્યારે આપણી પોઝિટિવિટી ક્યાં ગઈ? કલાક 2 કલાકની પોઝિટિવિટી 1 સેકન્ડમાં નેગેટિવિટીમાં આપણે હાવી કરી દેરી. હે, આપણે એટલા તવલા નથી, એટલું તો સ્વરૂપને ઓળખી રહ્યા. બસ એટલે કે રામ મૌન, એકાંત, એકાગ્રતા, શાંત ચિત્ત, મનને કેવું રાખો? શાંત, રિલેક્સ. નેગેટિવ થોટ આવે ત્યાં આપણે શું કરી રહ્યા? મન આપણું ખરાબ વિચારે ત્યારે શું કરી રહ્યા આપણે? હા, એ જો બરાબર બોલ્યા કે નેગેટિવ થોટ હોય ને ત્યારે સમજણ ના હોય ને ત્યારે ગુસ્સો આવી જાય. સમજણ હોય ને તો ગુરુદેવને પ્રાર્થના કરી રહ્યા, હે બસ મને આ વિચારથી મુક્ત કરા, આ વિચારથી મુક્ત કરા. કહી રહ્યા ને આ વિચાર મેં શું કરવા લીધો? હવે એટલું આવેલું ને તો હવે આપણે કે ગુસ્સો આવ્યો કોઈ વસ્તુથી તો આપણે શાંતિનું સ્વરૂપ, પ્રેમ સ્વરૂપો. બસ આજે આપણે હે ને જીવનમાં આપણે નેગેટિવ થોટ, પોઝિટિવ થોટ, પછી એક આવશ્યકતા હોય ને આપણે જેટલી જરૂરિયાત એના પણ થોટ આવે ને વ્યર્થના 4 આપણે પોઝિટિવ નેગેટિવની બીજા 2 પણ છે આપણી સાથે કે જરૂરિયાત હોય એના. તો નેગેટિવ થોટ આપણે કેને કહીએ? કે આપણે ખરાબ વિચાર આવે કોઈકના વ્યક્તિ પ્રત્યે કે પરિસ્થિતિ કે કોઈ પોતાના માટે જેમ, એ નેગેટિવ કહે. પોઝિટિવ કોને કહી? કે કોઈકના માટે ભાવ, પ્રેમ, દયા, એ પોઝિટિવ. પછી આવશ્યક એટલે સવારે બેઠા હોય ને, મને આજ બજારમાં જવું હોય, મને આ લેવા જવું હોય, હે આવેરા સવારે ઉઠી રહ્યા તે જરૂર નથી તો એ થોટ આવેરા વગર ફોગટના ને વ્યર્થ ના કયા બેઠા બેઠા આપણા પાસ્ટમાં જે થઈ ગયું હોય, હે બસ એ વ્યર્થ ના કહેવાય. આ 4માંથી આપણે કયામાં રહી રહ્યા? બધામાં રહી રહ્યા ને. તો એક જ માં રહેવાનું હોય, બધે દોડેલું તો પછી આનો અંત કઈ આવે? એટલા માટે નિરંતર કેટલી વાર કીધું, એટલા છીએ 10 મિનિટ કોઈ મંત્રની, કોઈ જાપની, પોતાના માટે કોણ પલાઠી વાળીને બેઠું હોય? હે કોઈ જ વિચાર નહીં, કોઈ થોટ નહીં, કોઈ જ આમ પોતાના માટે બેસું ત્યારે આપણી સુંદરતા, આપણે કોણ, ક્યાંથી આવીએ ને શું આપણો ધ્યેયને લગશે એ બેસું ત્યારે ખબર પડશે. પણ બેઠા જ નથી, બહી તો આપણી કે ને એક સમા યાચનાની પણ ફાઇલ દેખાય. એ ફાઇલ ખૂટે જ નહીં. આ એક યુગની નથી ને, યુગો યુગની ફાઇલો હોય, હે પણ એની સાથે આપણા 7 ગુણો હોય, સંસ્કારો, એ આપણે શું કરવાના? એને યાદ કરી કરીને એ ફાઇલોને નીકાળતા જવાના. આપણે કયું સ્વરૂપ હોય? બસ એ યાદ કરી કરીને આ નેગેટિવ ને ક્ષમા આપણે કીધું ને વાણીથી, તો વાણીથી માગી રહ્યા આપણે હૃદયના ભાવથી સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્માના બાળક આત્મા માફી માંગે રહી. આ દેહે માંગીએ એટલે અહમ આવી ગયો હોય, હે દેહે ક્યાંક માંગીએ ને તે અહમ આવી ગયો. દેહે જોઈને સામેવાળાએ પણ આપણે માફ નથી કર્યા. એટલું મસ્ત જીવને જોઈને જ્યાં જોશો ને પછી આનંદ આનંદ આનંદ. કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણે ખરાબ એ નહીં લાગે, મોહ થઈ જવાનું મન થશે. જ્યાં જશો તો પ્રેમ આપી આવી, આનંદ આપી આવી. હજી તો આપણે પ્રેમ, આનંદ, સુખ, શાંતિ બજારમાં ગોતી રહ્યા, હે કે ક્યાંથી મળશે? મળે સણી કેમ લઈ આવ્યા પછી આનંદ? હે એ આ લઈ આવી એટલું મોંઘું થયું. કેટલી વાર તો આપણે આપણા ઘરવાળાને છેતરી રહ્યા, લેબલ ક્યાં ખોટું હોય બતાવી રહ્યા, હજી એ બતાવી રહ્યા તો જ આ શબ્દ આવ્યો હશે, સમજી જવાનું. હે એમને એમ શબ્દ ના આવે કે હજી આપણે આપણા પોતાના માણસને છેતરી રહ્યા, આપણા મોજ શોખ માટે ને કરાવેલા તો ક્યાં તે ક્યાંક સંતોષ નથી. આપણે સંતોષ નથી, અપેક્ષાઓ વિશેષ છે કે ઘરેથી એમ કહીને જઈ કે 1000-1500ની સાડી લેવી એ ઉંમર જઈને ગમે ને 1700ની, તો ઘરવાળો એમ કે તે તો કીધું હતું ને 1500 સુધીની લેવી એ, તો પછી તો રહેવા દે, તો 1500ની આસપાસ જો, તો પછી 200-300 તો આપણા બટવામાં હોય, હે લઈ દેવાય, કોણ જોવે એનું?
ઘરવાળાને ક્યાં ખબર પડશે? અંદર સાચો બાપ બેઠો હોય ને એને તો ખબર પડી કે તે તારી જાતને છેતરી. આપણે સ્વયં પોતાને જ છેતરી રહ્યા, પોતાને જ છેતરી રહ્યા. ને ક્યાંક કેવું થાય કે હવે ઘણી આ બધી લક્ષ્મીઓ ઘરગથ્થું કરેલી સરસ છે, પણ એમાંય ક્યાંક કેવું થાય કે અમે કમાઈ રહ્યા ને હાલો ને 200 રૂપિયા વધારે કરી. ઘણીવાર એ ક્યાંક લાલચ મોહ આવી જાય ને અમારે જેવા તો કમાઈએ નહીં એટલે હાથ જ લાંબો કરવો, જેટલા મળે એમાંથી વાપરવાનું. એ જઈએ અમે એટલે જે કમાય બેસ્ટ અમે તેમ કહી રહ્યા કે જરૂર આજ ઘરમાં બધાના દિવસો સરખા ના હોય. કંઈક ધંધામાં મંદી આવે ક્યાંક તો આપણે આ કરેલું બેલેન્સ ક્યાંક કમ આવે તો એ ધન્યવાદ એ જે કમારે એ બેલેન્સ કરે. આપણે એ નથી કમાતા તો પરમાત્માએ જે દીધું હોય ને આપણે નામ સ્મરણનું બેલેન્સ કરી, જે બિઝનેસ કરે એ એનું બેલેન્સ કરે ને આપણે એમ થાય ને આપણે કંઈ નથી કરતા તો મોટો બિઝનેસ આ દઈ રહ્યા કે નામ બેલેન્સ કરી દેજો. એમ ના મસ્ત કે અમને આવડતું નથી તો આમાં કોઈ ડિગ્રીએ નથી ખપતી ને ક્યાંય શીખવાઈ જવું નથી પડતું. થતું ઘણું હોય ના આવડે કંઈ તે જોઈને એમ થતું કે આ તો બધા સાલા કમાઈ રહ્યા ને આપણે તો વાપર્યાવાળા. પણ આજ મોટી કમાણી કેમ કરવી ને એ શીખવાડતી હતી. એટલે કે ને કામ સાથે પણ થોડોક સમય કાઢીને સાચું બેલેન્સ પણ કરવું જ પડશે. ને આપણે જો કેટલું સરસ છે કે કીધું એ નથી કે આ છોડો છોડો, કીધું એ બધું જ કરો પણ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરો. આજે આપણા બધા પોતપોતાના ઘરવાળાને પૂછી જોજો ઘરે જઈને કે ખાવા પીવા માટે કેટલું બેલેન્સ જોઈએ. એ કહેશે કંઈ નહીં, પણ અમારી અપેક્ષાઓ મોજ શોખ ફરવા જવા ખાણીપીણી નવા શોખ માટે એમના માટે વધારે કમાવવું પડે. કે આપણે આ બધું કર્યું હોય તો એટલે વધારે કમાણી કરવી પડે. આમાં અઘરી ગયા. સાચું સુખ પોતાનામાં જ, આનંદ પોતાનામાં બેસજો ને આજે અનુભવ કરજો. થોડોક પણ એક સેકન્ડ પણ અનુભૂતિ 24 કલાક થશે એમ નથી કહેતા, પણ અમુકને એક અડધી સેકન્ડ ક્ષણિક પણ થશે કે ના છે કંક છે મારામાં. પણ શું હોય બાહ્ય જગતમાં જ ગોત કર્યું હોય તઈ જેમ થયું આવડો સમય બગાડી નાખ્યો. આટલું બધું પોતાની અંદર હતું, ભીતર આ પડ્યું હતું એ હવે ખબર પડી. હજી બધાને શું થાય થોડુંક અભ્યાસ કરીને એટલે શીખવાડવાનું મન થાય આપણે બધાને કે કહું ને રહી ના જાય કોઈ. બધા જ પરમાત્માના બાળકો કોઈ જ ક્યાંય રહી નહીં જાય. પણ આપણે પહેલાં સિલેક્ટ કરીએ. આપણી પ્રાર્થના હશે જલ્દી પહોંચવાની, કહેવાનો મતલબ સાચા ઘરની ઓળખાણ કરવાની પ્રાર્થના હશે. ધીમે ધીમે આપણે જેવો ભાવ જાગ્યો એવો આપણી ઈરદ ગિરદ બાળકો પતિ વડીલો દેરાણી થઈને બધાને જાગશે. પણ આપણે જગાડવામાં મદદ કરી રહ્યા ત્યાં ક્યાંક ટસન થઈ જાય રહી. એ જ વસ્તુ થાય રહી નથી થતી. ને કીધું હોય કે આપણે જે અભ્યાસ કર્યો તમે એમ કીધું ને અનુભૂતિ નથી થઈ કે આત્મા ક્યાં હોય વાંચેલું હતું એટલે, પણ એ અનુભૂતિ થશે ત્યારે શબ્દો આપોઆપ આવી જ જશે. એ વાણી કે ને પરાવાણી કોની હોય? પરમાત્માની. આપણી થોડી હોય? આપણી હોય? આપણી તકીએ જોઈ વેખરી ને આજ વેખરી વાણીથી જ આજે આપણે કેટલો અફસોસ થાય, ગિલ્ટી ફીલ થાય રહી આજે કે યુગ તો બગડ્યા યાદ નથી, પણ આપણે પોતે સ્વયં કોણ છીએ ને આત્માને ઓળખી લેશું ને ત્યારે આપણે આપણો પિછલો જન્મ પણ યાદ આવી જશે. આપણે બધું જાણવું ઘણું હે કે ગયા જન્મમાં હું શું હતી, યુગોયુગથી શું કરતી આવ્યો, પણ આ જન્મમાં શું હોય ને એ જાણી લેશું ને તો બીજું બધું જ આપોઆપ ચક્ષુ આવી જ જશે. આજે ઘણી વાર ઘણા એમ કે મેં કેવો કર્મ કર્યા કે ગયા જન્મમાં મને જોવું હોય મારું પાસ્ટ. ઘણા છે એવા શબ્દો હતું ને એકવાર. તો એ જાણીને શું કરું, પણ આ જ જન્મનો પાસ્ટ જોઈ લઈ તો પિછલા જન્મના આપોઆપ ભસ્મ થઈ જશે. પરમાત્માને આપણે સ્વને ઓળખી લઈને તો આપોઆપ કે ને કર્મબંધન ભોગવવું પડે પણ પાપ ભસ્મ થતા જાય. પોતે પોતાનામાં રહેશું ને તો નવા ઊભા નહીં થાય થશે. અમને પૂરો વિશ્વાસ ને શ્રદ્ધા હે કે તમે આપણે બધા સાચા ઘરનું સરનામું ગોતી જ લેશો.
ગોતી લેશું. મથી આવીને કેટલા વરથી હે દૂધમાંથી દહીં કર્યું, દહીંમાંથી ચા કરી, મખણ ને હવે ઘી બનાવી રહ્યા હે એટલે પ્રોસેસ પહોંચીએ બનાવી રહ્યા. અમુકને તો દૂધ શું એ ખબર નથી તો અહીંયા બેઠા પણ એ દૂધની ખબર પડાવશે નહીં પડાવે. એક રાજાને એમ તો કે આપણા મહેલમાં બધા જ કહેવાય જ્ઞાનીએ પણ એક મૂર્ખતા ખપે હે અહીંયા આવ્યા હોત તો મળી ગયા હોત ઘણા. એક મૂર્ખ ખપે તો આપણે એક મૂર્ખનો સરદાર બનાવી બધાને હોય તે ચાલો એમ કરતાં કરતાં જે જ્ઞાની હતો જે સાચો પરમાત્માનું બાળક હોય ને શું કહેવાય ગોંડું કહેવાય તે એ હતો એને રાજાએ સવારે કે એને બોર્ડ પહેરાવી દીધો અહીંયા લખેલો મૂર્ખનો સરદાર એવું લખેલું પહેરાવી દીધું. પછી કે રાજા આમાં કેટલા દિવસ પહેરવાનું કે તને બીજો મૂર્ખનો સરદાર ના મળે ને ત્યાં સુધી તું પહેરીને ફર. તે તો બિચારો પહેરીને રોજ ફરે. એક દિવસ રાજાનું કહે છે ને વૈદો આવે તો હવે તમને મોટી બીમારી થઈ તો તમારું હવે કેટલું આયુષ્ય ખબર નથી, તમે હવે મૃત્યુના નજીક છો એમ કરીને એવો સંદેશો આવ્યો. ત્યાં બધા ત્યાં ગયા. આ મૂર્ખનો સરદારે ગયો. આપણી બૂટ બાટ પાટ્યું પહેરવાનું હો એ આપણે ગયો. એ ગયો પછી કે રાજા શું થયું તમને કે મૂર્ખના સરદાર દેખાતું નથી, બીમાર થયો હે બીજા બધાએ પૂછ્યું નહીં. ઓલાએ પૂછ્યું શું થયું રાજા તો કે તાવ આવી ગયો હોય, હવે મારો હવે બહુ સમય નથી, મારે આ છોડીને હવે જવાનું હોય તો કે તમારે ભેગા પછી આ રાણી રાજકુંવર અમે બધા હાલશું ને ભેગા કે મૂર્ખ કોઈ ભેગું હાલે કે હે પછી ત્યાં તમે આ રસ્તાએ તૈયાર કરાવી દીધા હશે ને તમને જવું હોય ત્યાં કને તે સૈનિકોને મૂકીને તમે આ રસ્તાએ ચોખ્ખા કરાવી દીધા હશે ને તો કે મૂર્ખ એટલે તને ખબર નથી પડતી. તેને બોર્ડ ઉતારતી અને પહેરાયો રાજાને કે રાજાને કે 4 દી આપણે લગ્નમાં જવું હોય ને તો 4 દી મોર થેલી હેરી રાખી હે તે તમને જે ઘરે જવું એની તમે થેલી નથી હેરી તો તમારાથી મોટો મૂર્ખનો સરદાર કોણ હે. આપણે આજે હમણાં પ્રસંગમાં જવું હોય ને શનિવારે જવું હોય ને તો આજથી આપણું મન કી સાડી પહેરશે, કયો ડ્રેસ પહેરશે, કયો પહેરવેશ પહેરશે એની તૈયારી કરી રહ્યા. પણ સાચા ઘરે જવું હોય ને એની તૈયારી તો આજથી સુધી કેમને કરી નથી. બસ આપણે આપણો સમય પૂરો થયો, પરમાત્મા લેવા આવ્યા. ઘણા કે રમતા રમતા જતા રહ્યા, ખબર એ ના પડી હે તે જીવને ખબર પડી ગઈ કે મારો સમય આવી ગયો હોય તો હવે હાલો ને બીજા બધા આપણા જેવા અબોધ અજ્ઞાની સમજણ નથી તદી હતા કે ના મને અહીંયા રહેવું તો લે આ ખાટલો તું મણ આવશે યમના દૂધ ચાબુકું મારી ઢેડી તને લઈ જશે. આપણે ખાલી ભક્તિ કરી રહ્યા પણ સાચું સરનામું ખબર નથી. હજી મારું આ તારું આ તારા ગુરુ આ મારા ગુરુ અમારા તો આમ શીખવાડે અમારા ને તમારા ક્યાંથી સત્સંગમાં બેયા પછી મારું તારું આવે ને ત્યાં પૂરું થઈ ગયું હે. બધું એક જ માધ્યમ અલગ અલગ બન્યા તો હજી આપણે ક્યાંક શબ્દો આવે ને ત્યારે સમજી જવાનું આપણે જ્ઞાન ઉતર્યું નથી. પણ આપણે જે છોકરાનું એડમિશન જે સ્કૂલમાં લઈ રહ્યા વચ્ચે બદલી રહ્યા તે મજા આવે રહી બધે ઈ જે તો આપણે આપણી સ્કૂલ આપણા ગુરુ એ સ્કૂલમાં ભણ્યા પછી બીજે દફતર લઈને કેમ જવાનું મન થાય હે ને બીજે દફતર લઈ જઈ રહ્યા ત્યાં છોરું શું થાયરું રખડી પડેરું પણ ખબર નથી ને પછી આપણો અહમ શું કે તમે તો બધા શું ભણો આવી પ્રાઇમરી સ્કૂલમાં હે અમને પ્રાઇમરીમાં જ આનંદ દે, આગળ જશું તો ભારે લેસન આવતે તમને તો રમતે ધામમાં જવું હોય ચાબુકા ખાઈને જ જવું કંઈ હે. એટલે બધાના રસ્તા અલગ અલગ હે પણ સબકા માલિક એક એ ધ્યાનમાં રાખવાનું કે બધાના પરમાત્મા બાળકો આપણે હઈ પણ બધાને જુદા જુદા સાહેબ મળ્યા
પણ ભણવાની ચોપડી તો એક જ હે ને, એક જ ચોપડી ભણવાની હતી તો આપણા મુખે એવા શબ્દો કેમ આવવા જોઈએ કે એનું તો જ્ઞાન નીચું હોય, આપણું ઊંચું હોય. આ છે બસ બધાનું સમાન જ હોય, આપણે પાત્ર નથી. બસ સત્સંગમાં બેઠવું હોય ને બીજી ખબર હોય કે ના હોય, પણ જેમાં સત્સંગનો ભાવ હોય ને એ વ્યક્તિ કોઈ દિવસ કોઈની તુલના ના કરે, કોઈ દિવસ. બીજું ભલે એટલું સમજી લેવાનું કે કોઈ દિવસ તુલના ના થવી જોઈએ. આ તુલના થાય ને ત્યાં પડી જઈ રહ્યો ને ત્યાં દોષ કેને લાગેરા, લાંછન કેને લાગેરો, જે ભણાવેરા એને લાગેરો. અભ્યાસ આપણો જે બુક્સથી બહારની બુક્સ વાંચી રહ્યા ને દોષ કેને દઈ રહ્યા, ઓ એના ગુરુ આવું શીખવાડેરા, એના સંત આવું શીખવાડેરા, ત્યાં એને લાંછન લાગેરા. બસ એટલું મૌન રહેવાનું, ખબર હોય ને એટલું કરવાનું. આપણે જેટલું આપણે આચરણમાં મૂકી શકતા હોય એટલું બોલવાનું, બાકી કોઈ જ કમ્પેરિઝન નહીં. આ સારું બધું બેસ્ટ છે. જે માણસ સમજી જાય કે સબકા માલિક એક કે એને કોઈ દિવસ કોઈ વ્યક્તિમાં ભાવ થાય જ નહીં, મારું તારું રહે જ નહીં, કોઈ દિવસ ના રહે. તો બધાને અલગ અલગ સ્કૂલ મળી. આજે આપણે કેટલી સૃષ્ટિમાં કેટલા લોકો હોય, કેટલા કરોડોની વસ્તી છે. હવે એક જ સ્કૂલમાં બધા માય હે, એટલે ઘણી બધી સત્સંગની પાઠશાલાઓ ખોલીએ પરમાત્માએ, એમાં બધા સંતો ગુરુદેવને માધ્યમ બનાવ્યા. ત્યાં આપણે બાળક બેસીને ભણવા બેઠાય હે, તો પછી બનાવ્યાવાળા તો પછી બધાનું ભણવાનું એક જ હોય નથી, એક જ હે. ABCD જુદી રીતે આવે. આ સ્કૂલમાં એ આમ લખાવે તો બીજી સ્કૂલમાં કંઈ ઊંધો લખાવે, તો કયા ગુરુ ઊંધું જ્ઞાન આપે હે? તો બસ કોઈ દિવસ તુલના નહીં. આપણે તો વ્યક્તિની તુલના કરવાની ના કર્યા પરમાત્મા ગુરુદેવ હે, પણ આપણે સંતોની તુલના કરી રહ્યા. કદી છૂટશું આપણે હે? ક્યારે ઓળખશું સ્વને? બસ એવા સિમ્બોલ લગાવીને ફરી રહ્યા કે હું ભક્તિ કરું છું. આપણાથી થાય હે? આપણી તાકાતે છે કે અહીંયા બેહવાની હે? બેહાડ્યાવાળો કોણ હે? બસ એને ઓળખવાનો હોય. બાકી બસ આ વસ્તુમાંથી અમારી એક આ રિક્વેસ્ટ છે કે આપણે આપણા સત્સંગમાં કોઈ દિવસ આ શીખવાડવામાં નથી આવ્યું કે કોઈ નાનું નથી મોટું નથી, બધા સમાન હઈ, કોઈ ભેદભાવ છે જ નહીં ને હતો એની નીજ રહે. બસ આપણે આ સંસારમાં આવીએ તો પેલું તો માણસ બનતે શીખીને મનુષ્ય બનશું ત્યારે આપણે આત્માને ઓળખશું. તો આપણો સિલેબસ પેલો કયો આવ્યો? માનવ બનવાનો આવ્યો હે. હવે ગોડનો સ્પેલિંગ શું થાય? ઊંધો કરી તો હે ડોક થઈ જાય, તે બે થઈ જવાય હે. શું થવું હોય? પ્રભુ ને પશુ બેની રાશિ એકે ને, રામ રાવણ બેની રાશિ એકે ને છે ને. તો એવું થોડું હોય કે એક રાશિવાળો હોય હે. આપણે ઘણીવાર એમ થાય ને એવું વિચારી રહ્યા, નથી વિચારતા. એટલે બસ આપણે આપણા સ્વ માટે અહીંયા બેઠા, કોઈ તુલનાની કોઈ ભેદભાવની. જે સત્સંગમાં જતું હોય ને એની બાળકની સમદ્રષ્ટિ હોવી જોઈએ. બીજું આવડે કે ના આવડે આપણે હે, આ ઉમર જાય આ ત્યાં જાય, જેને જ્યાં ભાવે ત્યાં જમે. પણ આપણા ગતગંગાના બાળકના મોઢામાં એ શબ્દ કોઈ દિવસ આવવો ન જોઈએ. બસ અમે ભણી રહ્યા, અમને અમારી આ નિશાળ ગમે રહી, ના ગમતી હોય ને એડમિશન લેવાની બધે છૂટ છે, કોઈ બળજબરી નથી હે. અહીંયા કોઈ એવું ફીએ નથી ભરી પાછી દેવી પડશે હે. ફી ભરીને જઈ રહ્યા, જ્ઞાન લેવા નથી જતા. જ્ઞાનની પાઠશાલામાં જઈ જ રહ્યા. અમુક કોર્સ કરી તો આપણે ફીઝ આપીને જ કરી રહ્યા. મેડિટેશન કે કોઈ મફત કરાવતું એ નથી. આ પાઠશાલામાં જો રમો, મોજ કરો, આનંદ કરો ને સાચા સ્વરૂપને ઓળખો, એની ગેરંટી હે. રમવાય મળશે, રોવાય મળશે ને હસવાય મળશે ને ધામમાં જવા મળશે. હવે એનાથી વગર મોટું શું સુખ ખપેરું? બસ એટલી પરમાત્માને કહી, એટલી ચક્ષુ સ્થિરતા આપજે, કોઈ વ્યક્તિ પ્રત્યે અભાવ ના થાય. બસ બધા સમાન છે, બધા તારા બાળકો છે. હજી મારી દ્રષ્ટિ નથી, મારી ચક્ષુ નથી, શક્તિને હું મહેસૂસ નથી કરી શકી, પણ તમે મારા ઘટમાં બિરાજમાન છો ને, તો બસ આ વસ્તુથી મને પર રખાવજો કંઈ.
આજે આપણે શરીરમાં નાની મોટી તકલીફો થાય એ જે દવાએ કામ નથી કર્યું ને નથી કર્યું ઘણીવાર એ દુઆ કામ કરે, સમાય યાચના કામ કરે. અને હૃદયના ભાવથી સમાય યાચના થઈ જાય ત્યારે આપણું શરીર હલકું ફૂલકું થઈ જાય. આપણે આજ કરવું હોય દવા બધા બેઠામાં બધા છે ને રોગી હે છી દવા કરીએ પણ આજ રિઝલ્ટ નથી મળ્યું. તો આજ ગતગંગામાં બેસીને આપણે સાચા હૃદયથી સાચા સ્વરૂપની ઓળખાણ કરી બસ આ ભવો ભવનો થાક ઉતારી ને આ જે શરીરમાં નાની મોટી તકલીફો દવાએ કામ નથી કરી એ આજે આપણે 2-5 મિનિટ કેટલો સમય થયો છે ને તો બધા જ આંખ બંધ હો. જો ખુલ્લી આંખે તો શું દેખાય? જગત દેખાય દેખાય ને તો બંધ આંખ કરી ને આપણે મસ્ત જે શબ્દો છે ને શબ્દો પોતાના માટે એકલા જ અહીંયા આપણે બેઠા. આપણી આસપાસ કોઈ જ નથી. પરમાત્મા આત્મા એના બસ ગુરુના સાનિધ્યમાં એના ખોળામાં આપણે અહીંયા બધા બેઠા. તો હૃદયના ભાવથી આપણે બસ આ શબ્દોને એક એક શબ્દોને આપણે શું કરતું જવાનું હોય? મહેસૂસ બોલતો જજો અંદરથી તમને એમ લાગતું હોય નકો હૃદયથી સાંભળતા જશો. ચોપ થઈ જાય નકો આપણે તો આપણે બધાના ધ્યાન ત્યાં જતા રહેશે હે. એ શું કરવા એ એટલા સારું નહીં પણ એ અવાજમાં જશે. રડેરી એમાં નહીં પણ અવાજમાં જશે. ગમે ત્યાં બેઠા હોય ને મોબાઈલની રિંગ વાગીને તો એ પોતે પર્સ ખોલે. આપણે શું કરવા આમ જોઈ રહ્યા? ક્યાંક અવાજ આવ્યો તરત જ આપણે આમ જોઈ રહ્યા હે. બસ આપણા કને શું પડે હું એમાં ધ્યાન રાખવાનું. પણ હજી જોજો કોકની રિંગ વાગે ને તો તરત જ આપણું બોલો એટલી વસ્તુમાં આપણાથી સ્થિરતા નથી રહેતી એમ. તો બસ અત્યારે આપણે એકાંતમાં ગંગામાં પરમાત્માના સ્થૂળ ને સૂક્ષ્મ કેટલા શરીર હોય? અત્યારે આપણે ક્યાં રહી રહ્યા? તે સૂક્ષ્મ સ્વરૂપમાં પરમાત્માના ધામમાં જઈ ત્યાં જઈને જ માફી મંગાવીએ. તો આપણે બધા દેહથી અહમથી માંગીએ તો આજે હૃદયના ભાવથી સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્માના ધામમાં પરમાત્મા કને આત્મા જઈ ને બસ પ્રાયશ્ચિત કરીને આપણા જે શરીરમાં જે બીમારીને જે થયું હોય છે ને આ લીધે થયું હોય નેગેટિવ કર્મ બંધનથી થયું હોય તો ત્યાં જઈને મુક્ત થઈ આવી. હાલ શું એમ ને થાક નહીં લાગે ને છેટું હોય બહુ હે એમ ને મસ્ત આપણે આંખ બંધ પરમાત્મા કહી ત્યારે આપણા જે પણ ઈષ્ટદેવ હોય જે પણ જે છબી લેવી હોય તે પણ ખપશે ને આપણે તો હજી એટલે મસ્ત રિલેક્સ એકદમ આમ ટટ્ટારે નથી બેસવાનું હો. જે મજા આવે લાંબા પગ કરીને પલાઠી વાળીને જેમ ભાવે એમ આપણે આ જગતમાંથી ઉપરના જે પરમાત્માનું ધામ હે ને ત્યાં આપણે બધી આત્માઓ સાથે મળીને ત્યાં જઈ રહ્યા. બસ ત્યાં જઈ ત્યાં પહોંચ્યા. આપણે પહોંચીને આંખો ખોલી તો ત્યાં બાજુમાં પ્રકાશ બસ પરમાત્માના બધા આત્માઓ બાળકો ત્યાં બધા આખું જગત પરમાત્માનું ત્યાં આપણે પહોંચી ગયા. બસ પહોંચી પરમાત્માના ખોળામાં બેસી આપણે હૃદયના ભાવથી કેટલી આત્માઓ કેટલા જીવો યુગો યુગથી ભવો ભવથી આ દેહ થકી કેટલા જીવને ના બોલવાનું બોલાઈ ગયું ના કહેવાનું કહેવાઈ ગયું કેટલી પીડા અપાઈ ગઈ કેટલું દુઃખ અપાઈ ગયું. તો આજ ગુરુદેવ પરમાત્મા તમે આ આત્માને શક્તિ આપો. ક્ષમા માંગે બધા જીવ કને હૃદયના ભાવથી ક્ષમા. કોઈ મારું દુશ્મન નથી, બધા જ મારા મિત્રો છે. બસ અબોધ અજ્ઞાની ભવો ભવ યુગો યુગથી કેટલા નેગેટિવ થોટ ભરી લીધા. સાચા સ્વરૂપને ભૂલી ગયા. સાચું સ્વરૂપ શું ખબર નથી. પણ આજ હૃદયના ભાવથી તમે સાથે રહી એક જીવ કને પરમાત્મા માફી મંગાવો. કેટલા જીવો આજ ગણશું તોય ગણી નહીં શકાય. બસ અહમ છે જ નહીં. પરમાત્માના ધામમાં કયો અહમ હોય? એ તો જગતમાં નીચે હોય. મનુષ્ય બનાવેલું હોય ત્યાં અહમનો વાસ હોય. પરમાત્માના ધામમાં અહમનો વાસ ના હોય. તો હૃદયના ભાવથી કેટલા જીવો સૃષ્ટિના
આ યુગના યુગો યુગના જીવોને આ દેહ થકી કેટલું મન વાણી વ્યવહાર વર્તનથી કેટલાને ઠેસ પહોંચાડી, પીડા આપી, તકલીફ આપી, તો આજ આત્મા ગુરુદેવ હૃદયના ભાવથી ક્ષમા યાચના કરે રે. ક્ષમા યાચના, બસ બધા મારો મિત્ર છે, કોઈ મારો દુશ્મન નથી, બધા એક જ બાપના બાળક છીએ. તો મારા કેવી આવી દ્રષ્ટિ બની ગઈ, મારી કેવી એવી વાણી થઈ ગઈ કે બધા પ્રત્યે અભાવ થઈ ગયો, ક્યાંક ના બોલવાનું બોલાઈ ગયું. બસ મારા કેરેક્ટરને ભૂલીને બીજા કેરેક્ટરમાં ગરી ગઈ. બસ આજ હૃદયના ભાવથી ક્ષમા ક્ષમા ક્ષમા. ગુરુદેવ ક્ષમા કરાવો. બસ હૃદયના ભાવથી પીગળી જાઓ. ભૂલો તો ઘણી કરીએ, નથી કરીએ નથી, ઘણી ભૂલો કરીએ, સારા કાર્યો કર્યા, પણ એની પાછળ ખરાબ પણ આપણે અવગુણો પણ એટલા જ બધા અવગુણો. એ અવગુણોને દૂર નહીં કરી ત્યાં સુધી આપણી અંદર જે ગુણો છે, શાંતિ, પ્રેમ, આનંદ, શક્તિ, જ્ઞાન, પવિત્રતા, એની અનુભૂતિ ક્યારેય પણ નહીં થાય. એની અનુભૂતિ કરવી હોય તો આપણે જે અવગુણો છે બસ ક્ષમાથી દૂર કરી દઈ, દોષોને દૂર કરી દઈ કે આ જીવથી જાણ અજાણમાં કેટલી બધું આજ ગણી ના શકાય એટલી ભૂલો કરીએ આ આત્માએ. તો આ આત્મા બધા કને હૃદયના ભાવથી ક્ષમા યાચના કરે. બસ બધા જ મારા મિત્રો છે, બધા જ મારા સગાવાલા જે પણ રોલ છે મળ્યા છે ને, બધા જ મારા મિત્રો છે. હું બધા કને હૃદયના ભાવથી ક્ષમા માંગુ આજે. બસ ગુરુદેવ જે પણ મેં સત્કર્મ કર્યું હોય, જે પણ પુણ્ય કર્યું હોય, એ બધી આત્માને આજે અર્પણ કરી દઈ કે ભૂલો કરી પણ આ સારું પણ એ જીવો આત્માને આપણે અર્પણ કરી, પુણ્ય આપણે એમને આપી દઈ. પરમાત્મા ગુરુદેવ સાક્ષાત આપણે શક્તિ આપેરા, એમના ચક્ષુ આપેરા, એમની એનર્જી આપેરા. આપણે એના ધામમાં આપણે શું કરવા ગયા? શક્તિ લેવા ગયા, મહેસૂસ કરવા ગયા કે આપણે કોણ છીએ, આપણે ભૂલી ગયા. તો બસ પરમપિતા પરમાત્મા ગુરુદેવ કેરા બાળક તે યુગો યુગથી કેટલી ભૂલો કરી, તું સાચા ઘરને ભૂલી ગઈ, તે જગતના ઘરને તે પોતાનું મૂળ વતન સમજી લીધું, મારું કરીને. આજ બસ ગુરુદેવ તમારા સાનિધ્યમાં તમારા ચક્ષુ, તમારી શક્તિ, તમે પ્રેમ, ભાવ, એકતા, જે પણ તમારા ગુણ છે મારામાં તમે આપેલા, પણ મારા અવગુણોનો નાશ કરાવો, મારા દોષોનો નાશ કરાવો. કેટલી ભૂલો કરી, પણ બસ આજ હૃદયના ભાવથી ક્ષમા માંગવાથી આપણા કર્મબંધનમાંથી આપણે જલ્દી મુક્ત થઈ જવાય, જલ્દી મુક્ત થવાય. બાકી ભક્તિ ગમે તેટલી કરશું પણ આપણા હૃદયમાં નમવાનો ક્ષમાનો ભાવ નહીં હોય ત્યાં સુધી આપણે આગળ નહીં જ વધી શકી. બસ આપણી આજુબાજુ પ્રકાશ, પરમાત્મા કોઈ છે જ નહીં. આપણે ત્યાં એકલા બેઠા છીએ, એના ખોળામાં વાઇબ્રેશન લઈ રહ્યા. બસ એ વાઇબ્રેશન લઈ આપણે પાછા નીચે સૂક્ષ્મમાંથી સ્થૂળ કે આપણે જ્યાં રહી રહ્યા ને એ વતનમાં પાછા નીચે આવ્યા પછી આપણા પરિવારમાં ઇરદ ગિરદ કે વ્યક્તિ સદસ્યો, એ વ્યક્તિના એક ચહેરા આગળ લઈને આપણે હૃદયના ભાવથી ક્ષમા માંગીએ કે મેં મારા પતિ સાથે, બાળકો સાથે, મારા માતા પિતા સાથે, દેર દેરાણી નણંદ ભોજાઈ સાથે આજીવે કેટલી ભૂલો કરી. તો હૃદયના ભાવથી એક વ્યક્તિને આપણી આગળ લઈ આવો, એક વ્યક્તિને આગળ લઈ આવીને હૃદયના ભાવથી આત્મા ક્ષમા માંગે. આપણે વાઇબ્રેશન શક્તિ પરમાત્માએ આપીએ, એ લઈને આપણે નીચે જગતમાં પાછા આવ્યા. બસ એ શક્તિ સ્વરૂપે આપણે એક જીવની હૃદયથી ક્ષમા માંગશું, ત્યારે જ આપણી અંદર જે શાંતિ, આનંદ, પ્રેમ છે એની અનુભૂતિ કરી શકશું. બસ આપણી અંદર બધું ભરેલું હોય, ખાલી થશું ત્યારે જ આપણા અંદર આ ગુણ છે, સંસ્કારો છે, બસ એને મહેસૂસ કરી શકશું. આપણા સાચા વતનમાં આપણે પહોંચી શકશું. બસ એક ચહેરો આગળ લઈ આવો, એક છબી લઈ આવી, હૃદયના ભાવથી એ જીવને માફી માંગો, હૃદયથી ગળે મળો. બસ ખૂબ મેં તમને તકલીફ આપી, બહુ પીડા આપી. આજે આપણે એને હગ કરીને હૃદયના ભાવથી ક્ષમા માંગો. એક વ્યક્તિને આપણા પરિવારમાં, માત્ર આપણા પરિવારમાં આપણે સૂક્ષ્મ સ્વરૂપે ઉપર જઈને બ્રહ્માંડના હરેક જીવાત્માની ક્ષમા માંગીએ
પણ જે આપણી સાથે કર્મ બંધનનું ઋણ પૂરું કરવા માટે આવે એમના એક એક ચહેરા આપણી આગળ લઈ આવો. એક એક ચહેરા. વડીલ મા બાપ કને ન બોલવાનું ક્યારેક બોલાઈ ગયું, જાણ અજાણમાં મનથી ઠેસ પહોંચાડાઈ ગઈ, તો આજે એને હૃદયથી ક્ષમા માંગી, એને હગ કરી કે મને માફ કરી દો, માફ કરી દો. પતિ સાથે પણ આપણે એવું ચિત્ર આગળ, પતિને આપણું છબી રાખો. પતિ આગળ પણ આપણે એને કેટલા અવગુણો જોયા, કેટલા દોષો જોયા, તો હું આજ બહુ જ ભૂલો કરીએ તો આપણે હૃદયથી પતિ કને માફી માંગી લઈએ. બાળકોને પણ જાણ અજાણમાં કેટલી વાર આપણે વઢ્યા તો એમની પણ ક્ષમા માંગી લઈ. આપણા દેરાણી જેઠાણી નણંદ ભોજાઈ બધા વ્યક્તિને એક એક વ્યક્તિની છબી આગળ લઈ આવી, દરેકને હૃદયના ભાવથી ક્ષમા માંગી ખાલી થઈ જાઓ. ખાલી થઈ જાઓ. આપણી શરીરની જે પણ પીડા છે આજે આપણે તેમાંથી મુક્ત થવાનું હોય. બસ ગમે તેટલી દવા કરશું, આપણે ગમે તેટલા ડૉક્ટર બદલશું, પણ આ શરીરની પીડા છે ને ક્ષમા માંગવાથી 50-80% મુક્ત થઈ જવાનું. તો ક્ષમા આપણે ક્યાં માંગવીએ? બસ ગુરુદેવ શક્તિ સ્વરૂપે આપણી અંદર બિરાજમાને એ માફી માંગે, આપણાથી ના મંગાય. તો હૃદયના ભાવથી સ્વીકારો કે ભૂલો કરી છે. પછી તમે ખુદ મહેસૂસ કરશો કે ખરેખર મારું શરીરમાં અહીંયા બેઠા બેઠા પીડા ઓછી થઈ જશે. સાચા હૃદયથી માફી માંગશું તો આપણે દર્દીઓ મૂકીને જનાર અહીંયા જ કરી ભેગું નહીં આવે. તો હૃદયના ભાવથી એક જીવની ક્ષમા. કેટલી પીડા આપી, કેટલી પીડા આપી, પણ બસ મારું સાચું સ્વરૂપ પ્રેમની મૂર્તિ એ તો બધાને પ્રેમ આપીશ, બધાને પ્રેમ આપીશ એવો ભાવ કરો. બસ ગુરુદેવ શક્તિ સ્વરૂપે આપણી સાથે છે. આપણે આ કાર્ય નહીં કરી શકી. પરમાત્મા, પરમપિતા પરમાત્મા આજ આત્મા એના બાળક છીએ, તો એ આજ આપને પુકારીને કે રા મારી દીકરી, મારા દીકરા, આ સમય મળ્યો, તક મળીએ, તું ઝડપી લે, બસ ઝડપી લે, ડૂબકી મારી લે ગંગામાં, સ્વીકારી લે. જાણ અજાણમાં સ્વીકાર ભાવ ના આવતો હોય, દોષો ના દેખાતા હોય તો પરમાત્માને ગુરુદેવને પ્રાર્થના કરો કે બસ કેટલી નેગેટિવિટી આ દેહે કેટલી ગ્રહણ કરી લીધી તો બસ આને દૂર કરાવો, મને સ્વીકાર ભાવ આપો. મેં કેટલા જીવોને તકલીફ, વાણી વર્તન વ્યવહારથી તકલીફ આપી ને બસ ગુરુદેવ આજ ક્ષમા યાચના, હૃદયના ભાવથી ક્ષમા યાચના. ભવ યુગથી ભૂલો કરતું આવ્યું આ બાળક, બસ આ સાચા સ્વરૂપની ઓળખાણ કરાવ. સાચું સ્વરૂપ શું છે મારું? હું કોણ છું? ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? મને સાચા ઘરનું સરનામું બતાવો. ગુરુદેવ પરમાત્મા મને સાચા ઘરનું સરનામું બતાવો. પણ સરનામા સુધી પહોંચવા માટે આપણી અંદર અવગુણો ને દોષો ભરેલા, બસ હૃદયના ભાવથી આપણે ક્ષમા માંગશું ત્યારે આપને સાચું એડ્રેસ, આપણું સરનામું એ આપોઆપ બતાવી દેશે. બસ ખાલી થઈ જાઓ, ખાલી થઈ જાઓ. આ શરીરમાં જે નાની મોટી તકલીફો એ આપણાથી સહન થાય રહી નથી થતી, પણ આપણે જ ઊભી કરેલી તો આપણે જ પરમાત્મા એક રસ્તો આપ્યો હોય. દીકરી માફી માંગી લે, દીકરા માફી માંગી લે, તો આપણે આજ કોનો ડર, કોની બીક, કોણે આપણી આજુબાજુ કોઈ જ નથી. આપણે હૃદયના ભાવથી સૂક્ષ્મ સ્વરૂપે માફી માંગવાની, એ કોઈ વાણીથી નથી માંગવાની, પણ હૃદયના ભાવથી આપણે જે પણ ચહેરાને આપણી ઈરદ છે ને તકલીફ આપીએ તો હૃદયના ભાવથી ક્ષમા માંગી લઈએ. બસ માંગીને હલકું ખાલી થઈને ઘરે જવું હોય. બોજ સાથે અહીંયા બેઠા હતા, પણ આજ તમારે આ ગતગંગામાંથી ઘરે જઈને પણ અમે પણ ગતગંગા જ બસ હરેક પળ, હરેક ક્ષણ તારી અનુભૂતિ, અનુભવ, તારા સાનિધ્યમાં, તારી છત્રછાયામાં મને રહેવું હોય. બસ ગુરુદેવ શક્તિ આપો. ક્યાંક આપણા અવગુણ ના દેખાતા હોય તો એ અહમને દૂર કરો, અહમને દૂર કરો, અહમથી પર કરો. અહમનું કોઈ સ્થાન નથી, પરમાત્માની ધામમાં કોઈ સ્થાન નથી. પરમાત્માના બાળકને કોઈ દિવસ અહમ ના હોય. બસ એ તો પ્રેમની મૂર્તિ, આનંદની મૂર્તિ, આનંદ સ્વરૂપે, પવિત્રતાએ, સુખ શાંતિનું સ્વરૂપે. તો આ અહમ સ્વરૂપ ક્યાં લઈને ફરી રહ્યા આપણે? તો આજ અહમને પીગળાવો. આપણે પીગળવા માટે આવ્યા, સાચા સ્વરૂપની ઓળખાણ કરવા માટે આજ ગંગામાં બેઠા.
પરમ કૃપાળુ પરમાત્મા ગુરુદેવને પ્રાર્થના કરો કે બસ મને ખાલી કરાવો. હું થાકી ગઈ હું ભવો ભવથી યુગો યુગથી. આજ મને બહુ થાક લાગ્યો. મને આજ તમે તેડી લો, તમારા ખોળામાં બેસાડો. મને આ જગતથી હું થાકી ગયો, શરીરથી થાકી ગયો. શરીરમાં કેટલી તકલીફો, કેટલી પીડાઓ. બસ મને આમાંથી મુક્ત કરાવો. હું આજ તમારા શરણે આવ્યો. ગુરુદેવ, તમારું બાળક આજે આવ્યું તમારા શરણે. બસ તમારા સાનિધ્યમાં બસ પ્રેમ સિવાય બીજું સ્થાન જ નથી. તો અહમને આજ પીગળાવો. કયો અહમ આપણે આજ નડેરો? ક્યાં નાનું બનવા નથી દેતો? મેં ભૂલ નથી કર્યો એવો કયો અહમ લઈને આપણે ફરી રહ્યા? તો બસ આજે આપણે બધા જ અહમથી પર થઈ જાય, પીગળાઈ નાખો. સાચા અહમ પીગળશે ત્યારે સાચા સ્વરૂપની ઓળખાણ થશે. અહમ છે એ આપણા અવગુણો છે. મને ખબર છે, મારામાં જ્ઞાન છે, મોટો અહમ લઈને ફરી રહ્યા. આજે એ અહમને પીગળાવો. સાચા ગુણ, અવગુણોનો નાશ કરો. ગુણ આપણામાં ગુણ છે, એ ગુણ સાચું સ્વરૂપ ઓળખાશે ત્યારે જ આપણા ગુણ આપણે દેખાશે. બસ એ અહમને પીગળાવશું ત્યારે જ આપણે સાચા આપણા ગુણ દેખાશે. તો બસ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ દીકરી, દીકરો, આ બાળક, આ વડીલ, નાનું મોટું જે પણ આ ગીતગંગામાં જ બેઠું હોય ને, સાક્ષાત સ્વરૂપે તમે હૃદયમાં બિરાજમાન થાઓ, વાણીમાં બિરાજમાન થાઓ. જે પણ વાણીથી શબ્દ નીકળે, મીઠા પ્રેમ સ્વરૂપ નીકળે, આનંદ સ્વરૂપ નીકળે. જ્યાં પણ આ દેહ જાય ને ત્યાં આનંદ સુખ આપીને આવે. બસ એવું બનવું હોય મને. બસ આ તમારા ખોળામાં રમવું હોય. જગતના બોજથી હું આજ થાકી ગયો, મારાથી આ દુનિયાનો ભાર નથી ઝીલાતો. મને બસ છોડાવો. હું થાકી ગઈ ભવો ભવથી, યુગો યુગથી. સાચા સ્વરૂપની ઓળખાણ નથી થઈ. હજી કેટલા ભવ બગાડીશ. હવે બસ મને સાચા સ્વરૂપની ઓળખાણ કરાવો. ક્યાંક મને રૂપનું અભિમાન હોય, ક્યાંય મને પૈસાનું અભિમાન હોય, ક્યાં પણ મને જ્ઞાનનું અભિમાન હોય, બસ આજ અહમને તોડો. મારું કંઈ નથી, સંપૂર્ણ તારું છે. હું પણ તારું છું. આજ તારા શરણે આવ્યો. બસ શાંતિ, આનંદ બસ મારા ભીતર છે. મને ક્યાંય બાહ્ય જગતમાં શાંતિ મળે, ક્ષણિકનું સુખ એ ક્ષણિકના સુખથી પર કરાવો. પરમધામ પરમાત્મા તમારા ચરણોમાં, તમારા હૃદયમાં વાસ આપો. હવે મને થાક લાગ્યો, હું થાકી ગયો. હૃદયના ભાવથી ક્ષમા માગી લો. આપણું આમાં કંઈ નહીં બગડે. બસ આપણે જે બગડી ગયું હોય ને સ્વાસ્થ્ય સ્વસ્થ થઈ જશે. આ શરીરમાં નાની મોટી તકલીફ જે પણ કર્મને આધીને આપણે આ પરમાત્માએ ગુરુદેવે તક આપીએ. આ તકને આપણે નહીં ઝડપી તો ફરી આવો અનેરો અવસર સુંદર નહીં મળે. એ સમય તક જતી રહે ને વારે ઘડીએ નથી આવતી. તો બસ આજ પીગળી જાઓ, સાચા સ્વરૂપને ઓળખી લો. આ અહમને પીગળાવો. પીગળવા માટે આ ગતગંગા મળીએ આપને. આજ ગુરુદેવે આપને એક એનું શરણું આપ્યું, એનું સાનિધ્ય આપ્યું. પીગળવા માટે આપણે એની સત્સંગની પાઠશાલા આપીએ. અહમને પીગળાવવા માટેની આ પાઠશાલા. તો આ પાઠશાલામાં બેસીને કેમ બાળક અહમ કરી શકે? ગુરુનું બાળક વિવેકરૂપી હોય. કોઈ દિવસ એનામાં અહમ ના હોય. બસ વાણીમાં વિવેક, મધુરતા. નાની મોટી જીવનમાં ઘણી ભૂલો થઈ ગઈ, ઘણી ભૂલો થઈ ગઈ, ગણી પણ ના શકાય. આજ ગણમાં બેસું તો મને આ ભાવ પણ ગુરુદેવ ઓછો પડે. પણ ઘણી ભૂલો આ દેહે કરીએ, આ દીકરી દીકરાએ ઘણી ભૂલો કરીએ. તો બસ આજ હૃદયના ભાવથી સ્વીકારું કે મેં બહુ ભૂલો કરી નાખી. હૃદયના ભાવથી ક્ષમા યાચના, માફી માંગુ છું. બસ ફરીવાર આવી ભૂલ ના થાય. તમે સાક્ષાત મારા ઘટમાં બિરાજમાન છો એની અનુભૂતિ કરાવો મને. એક સેકન્ડ પણ તમે છો એવી અનુભૂતિ કરાવો. પ્રેમની વર્ષા વરસાવો. મારે ભીંજાવું હોય તમારા પ્રેમમાં, તમારા રંગમાં મારે રંગાવું હોય. હવે મને આ દુનિયાના રંગ ફીકા લાગેરા. મને તમારી નવરંગ ચૂંદડી ઓઢવી, તમારા સાનિધ્યમાં રહેવું હોય. બસ મને આ સંસાર જગતના રંગથી મને દૂર કરો ને તમારો રંગ મારા રોમે રોમે વપાઈ દો. એક એક રોમ મારું પરમાત્મા ગુરુદેવ તમારા રંગે મને રંગાવું હોય. બસ આ હું ભીંજાવા આવી હોઉં તમારા સત્સંગમાં, ગતગંગામાં તમારા રંગે રંગાવા આવી હોઉં. અહમને પીગળાવી તમારો રંગ મને લગાવી દો, તમારી લગ્ને મને લગાવી દો. બસ ગુરુદેવને હૃદયના ભાવથી ક્ષમા યાચના,
કે પેલી તો ક્ષમા તમારી માંગુ ગુરુદેવ. બસ તમારા વિશે જાણ અજાણમાં કેટલું બધું સાંભળ્યું બોલ્યું, પણ તમારા ગુણ તમારું જ્ઞાન ગ્રહણ ના કર્યું ને પેલી તો બાપ તમારી ક્ષમા, તમારી ક્ષમા. પછી આપણી સાથે જોડાયેલા એક એક જીવની ક્ષમા 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 ક્ષમા. મસ્ત શાંત ઊંડો શ્વાસ. બસ આત્મા, હું આત્મા પરમાત્મા તારું બાળક છું. મારું શરીર હવે હલકું થવા માંડ્યું હોય, મારા શરીરમાંથી રોગ નષ્ટ થવા માંડ્યો હોય. બસ આ બધું જ તમે હરી લો. બસ સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી દો. બસ મસ્ત શાંત બેસી રિલેક્સ. બસ આપણે પરમાત્માનો રંગ આપને ચડી ગયો. હવે ક્યારે પણ આ રંગ ઉતરે નહીં. અહમ આપણે આપી દીધો. કયો અહમ? અહમનું સ્થાને નથી. પરમાત્માના ધામમાં કયા અહમનું સ્થાને? મેં મારું તારું સ્થાન નથી. જગતમાં મેં મારું છે. પરમાત્મામાં ધામમાં તો આપણું છે. બધું સમાન છે. કોઈ ભેદભાવ નથી. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. બસ પ્રિયતમ ગુરુદેવ, બસ તમે જ મારા છો. તમે જ મારા છો. બસ મને જે રોલ મળ્યો હોય ને, જે કેરેક્ટર મળ્યું હોય ને શહેનશાહનો, બસ એ શહેનશાહનો રોલ છે એ જ મારે ભજવવો છે. મારે કોઈ નાના મોટા કેરેક્ટરમાં જવું નથી, કોઈની સ્ક્રિપ્ટ વાંચવી નથી. બસ તમે જે મને રોલ આપ્યો છે મારી એમાં સ્થિરતા રહે. મારું જે રંગમંચ નાટક ઉપર જે મને કેરેક્ટર મળ્યું છે, પત્નીનું, માનું, પિતાનું, પતિનું જે પણ મળ્યું છે રોલ, બેસ્ટ ભજવું એવી કૃપા વરસાવો, એવા આશીર્વાદ આપો. બસ હૃદયના ભાવથી તમે મારા, હું તમારી, તમારો રંગ અવિરતપણે ક્યારે પણ ના ઉતરે. બસ એવા ભાવથી આપણે મસ્ત 1 મિનિટ શાંતિથી બેસીએ. પછી ધીમે ધીમે આંખો ખોલવાની છે. એકદમ ધીમે ધીમે મસ્ત 1 મિનિટ જે અહમને પીગળ્યો, જે રંગ ચડ્યો ને રંગને મહેસૂસ કરો. આપણામાં જે શરીરમાં જે નાની મોટી બીમારી હતી એ બધી ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે જ નહીં ને. કી તકલીફ? કોઈ તકલીફ નથી. તકલીફ તમારા દોષો, અવગુણો, મેં બોજ હતો ને, ભાર હતો ને, એ ભારનો થાક હતો. બસ આજ ભાર તો તમને મેં આપી દીધો, તો મને શેનો થાક હોય? બસ આજ હલકી થઈ ગઈ. હલકું માણસને કોઈ દિવસ શરીરમાં તકલીફ ના હોય. બસ આજ ગુરુદેવ બધું જ તમને સોંપી દીધું, સર્વસ્વ. બસ તમારું બાળક પ્રેમ આનંદના રંગે રંગાયેલું રહે. હંમેશા જ્યાં જાય ત્યાં આનંદ પ્રેમ આપે, શાંતિ આપે. બસ એવું બનાવો, એવું સ્વરૂપ બનાવો. 1 મિનિટ મસ્ત શાંતિથી બેસી ધીમે ધીમે આપણે આંખો ખોલશું. ધીમે ધીમે આંખો ખોલી આજે પરમાત્માએ, ગુરુદેવે એમને એક માધ્યમ બનાવ્યા. આ માધ્યમ, આ દેહ થકી કેટલા જીવોને તકલીફ થઈ, તો હૃદયથી એમની પણ આજ ક્ષમા. કે ઘણા શબ્દોથી સારું લીધું, ક્યાંક કહેવાઈ ગયું, મીઠી ટકોરથી પણ આ કેટલા જીવોને આજ તકલીફ થઈ. તો આજ હૃદયથી ક્ષમા ને થી જ એને ખરેખર હૃદયથી આજે આ ગતગંગામાં તમારા કને માફી માંગુ કે આજ માધ્યમ બને. સાહેબ બધાને ના ગમે. સ્કૂલમાં છોરા નથી કહેતા, મમ્મી આ સાહેબ હખર નથી, તો આ સાહેબ ક્યાંક વધ્યા. તો આજ હૃદયથી ક્ષમા ક્ષમા ક્ષમા, બધાને ક્ષમા. હૃદયના ભાવથી પ્રાર્થના કે આ ગતગંગામાં જેટલા પણ બાલુડા બેઠા ને પરમાત્મા, બસ તારા સાચા ઘરનું એડ્રેસ બતાવી દે. આજે આ દીકરી કે તારું બાળક કે જે પણ આજે એક નાની અરજી, આ તારી મરજી બસ આજ કરાવી દે. કે બધા જ હૃદયના ભાવથી તારી કને જે પણ ક્ષમા યાચના કરીએ. બસ એના શરીરમાં જે પણ નાની મોટી તકલીફો યાદ તું હરી લે.
આપણો અહમ છે ને એ આપણે સ્વીકારવા નથી દેતો કે ભૂલો કરી રહ્યા, એ જ નથી દેતો ને. આજે અહમ ક્યાં ગયો આપણો, ક્યાં ગયો હમણાં? બસ એ અહમ પીગળી ગયો, હવે છે જ નહીં આપણી સાથે. ક્યાં રહો? અહમને સ્થાને નથી ને. બસ પ્રેમનું સ્થાન હૃદયમાં, અહમનું સ્થાન છે જ નહીં. મને કંઈ આવડતું જ નથી. તો ખરેખર ક્ષમાને ધન્યવાદ ખૂબ ખૂબ. ને આપણે બધા જ ગંગામાં આજે આ વાલાના ઘરે પરમાત્મા ગુરુદેવે પહોંચાડ્યા. તો આજ પરિવાર માટે આપણે હૃદયના ભાવથી આજ બધા બાલુડા પ્રાર્થના કરીએ ગુરુદેવને કે પરિવાર હંમેશા સદાય ખુશ રહે, સાચા સ્વરૂપની ઓળખાણ થાય, બાળકોને સારા સંસ્કાર આપે, ધંધામાં શરીરમાં નાની મોટી તકલીફો હોય ને પરમાત્માએ હરી લેજો એવી હૃદયના ભાવથી આ ગતગંગાના બાળકોની અરજી આપણે સંદેશો પહોંચાડી. જય ગુરુદેવ.